અને આગળ વધો, આટલો સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનમાં હોય છે. કેટલો ટાઈમ થશે એ કાઉન્ટ કરવાની જરૂર નથી, બટ યુ આર ઓન ધ વે, ઇટ ઇઝ મોર દેન ઇનફ. બસ આટલું ધ્યાન રાખો. તમે રસ્તા ઉપર છો ને એનો એટલું જ જોવાનું તમારે. કેટલી ઝડપથી પહોંચીએ છીએ એને ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે આધ્યાત્મનો માર્ગ એ સ્પીડનો માર્ગ છે, ધીરજનો માર્ગ છે, પેશન્સનો માર્ગ છે, અને ધીરે પણ મક્કમ ગતિએ આગળ વધવાનો માર્ગ છે. એટલે એમાં સ્પીડ શબ્દને કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. બીજી વસ્તુ, આપણે તીર્થંકર ભગવંત કહીએ છીએ, જ્ઞાની ભગવંત કહીએ છીએ, જેમ કે દાદા ભગવાન હમણાં થઈ ગયા, જેમ કે શ્રીમદ રાજચંદ્ર એ પણ થોડા ટાઈમ પહેલા થઈ ગયા. આ બધા પણ મોટા જ્ઞાની પુરુષ હતા. એ લોકોને પણ હજારો વર્ષો થયા છે મનુષ્ય ભાવના. દાદા ભગવાને પોતે કહ્યું કે હું શબ્દ ભગવાન વખતે હતો. શ્રીમદ રાજચંદ્ર કીધું કે શ્રીમદ રાજચંદ્ર કે શ્રીમદ મહાવીર ભગવાનનું અંતિમ શિષ્ય કે પછી આટલા વર્ષો. એટલે હું તમને આ બધા મુદ્દા એટલા માટે આપું છું કે આ સ્પીડનો માર્ગ નથી, પણ ધીરે પણ મક્કમ ગતિએ આગળ વધવાનો માર્ગ છે. કોન્ફિડન્સથી ભલે પાછા ઉતરી જઈએ, પાછા માર્ગ આવી જાવ, પાછા ઉતરી જઈએ. એટલે એમ કોઈ માને કે ભાઈ મને વિજ્ઞાન સમજી ગયું એટલે કાલે અનુભવ આવી જાય, એવું બનવાનું નથી. નહીં, ચમત્કારની અપેક્ષા રાખશો નહીં. આ માર્ગ જ એવો છે. આ માર્ગ સ્થૂળ ક્રિયાનો નથી કે તમે ક્રિયા કરી નાખો. એટલે સહેજે આપણે શું કહેવાય, માર્ગની સ્પીડ માટે ઇમ્પોર્ટન્ટ ન આપવું, પણ મેક્સિમમ અવેરનેસ, જાગૃતિ રહે, મેક્સિમમ એંગલથી આ વિજ્ઞાનને આપણે વિજ્ઞાન તરીકે સમજી શકીએ, એનો સારી રીતે મેક્સિમમ ઉપયોગ કરવા પ્રયત્ન કરી શકીએ. આટલું પૂરતું છે. ખ્યાલ આવી ગયું? એવું જાણવાનું નહીં કે ભાઈ આપણે 2 કલાક કેમ, આખા 24 કલાકમાંથી 1 કલાક પણ કેમ રહેતું નથી, 2 કલાક કેમ રહેતું નથી, 5 કલાક, એની ચિંતા નથી કરવાની. જેવું ખબર પડે કે આ વિજ્ઞાન ચૂકી ગયા છે તો જાગૃતિ મારો, 10 મિનિટ પછી જતી રહે, પાછું ચૂકી જવાશે, હજુ 2 કલાકની ખબર પડે, જાગૃતિ મારો. સ્પીડની જરૂર નથી આમાં, કારણ કે આ માર્ગ એવો છે. અને આમાં ભલભલા મહાપુરુષોને હજારો વર્ષો, હજારો અવતાર થયેલા. સંકિત થયા પછીની વાત કરું છું, એટલે માર્ગ મળ્યા પછી પણ ઘણા અવતાર થયા. એટલે ઉતાવળની સ્પીડની જરૂર નથી એમાં. જાગૃતિની જરૂર છે, સિન્સાઇરિટીની જરૂર છે, ગંભીરતા સમજવાની જરૂર છે, વાસ્તવિકતાને સ્વીકાર કરવાની જરૂર છે કે ભાઈ આ આત્મા સિવાય આ દુનિયામાં કશું મારું હતું નહીં, છે નહીં, રહેવાનું નથી. અને બીજું, અત્યારે જે બધું દેખાય છે એ બધું કુદરતનું છે. અત્યારે એ આપણે કેટલું જોઈ શકીએ છીએ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, એ આપણા માટે અગત્યનું છે. નથી જોઈ શકતા, અફસોસ કરવાની જરૂર નથી. આ જ માર્ગ છે. સહેજે ડિપ્રેસ કે ડિગ્રેડ થવાની જરૂર નથી. ધીમે ધીમે આગળ વધવાનું છે. આમાં કોઈ સ્પીડ કામ નહીં કરે. મહાપુરુષોની ના કરે. ભગવાન મહાવીર જુઓ, વૃષભદેવ ભગવાન ભગતના એમના પૌત્ર ભરત ચક્રવર્તી, એમના દીકરા, છતાંય જો આખી 24 વટાઈ નાખે. વિચાર કરો, સત્ય કેવા કાળમાં જન્મ્યા હતા. વૃષભદેવ ભગવાન એટલે બેસ્ટ કાળ કહેવાય. બીજા કલયુગ ત્યાં સતયુગ પણ એની બિગિનિંગમાં હતો, ત્યાં કોઈ પણ જાતની ખરાબી નથી. એવા કાળમાં પણ એમનો જન્મ થતો મહાવીર ભગવાનનું 27 ભાવ પહેલા. એટલે એવું નહીં માનવાનું કે આપણને કેમ આટલી વાર લાગે. હા, એનું ઇમ્પોર્ટન્ટ સમજ કરવાનું, એની જાગૃતિ રાખવા પ્રયત્ન પણ કરવાનો, છૂટા રહેવાનો અનુભવ પણ કરવાનો, આ બધું સાથે રાખવાનું આપણે. પણ મેં કીધું ને કે આધ્યાત્મ વિજ્ઞાનમાં નેગેટિવને કોઈ સ્થાન નથી. આમાં એટલું ધ્યાન રાખવાનું કે નેગેટિવનું સ્થાન એટલા માટે નથી કે આમાં પ્રાપ્તિ નથી કરવાની. શું કીધું? પ્રાપ્તિ બહારથી કશું મેળવવાનું નથી. પોતે છે એને અનુભવવાનું છે, એને અનુભવવાનું છે, અને પોતે છે એની અંદર બધું જ છે, એને કે બનાવવાનું બધી ગયું. એટલે કે પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી કરતા, છે એને અનુભવવાનો પ્રયત્ન કરીએ છીએ. બસ એચીવ કરવાનું હોય તેમ લાગે ક્યારે પ્રાપ્ત થશે, ક્યારે પ્રાપ્ત થશે, નહીં. આત્મા તો છીએ, ખ્યાલ આવે ને? અનુભવ કેટલો જલ્દી થાય, બસ એના પ્રયાસમાં છીએ આપણે. એટલે હમણાં દીકરાએ ત્યાં આગળ કેનેડામાં એના ઘરની બહાર એક સૂત્ર લખ્યું છે, અમારું સૂત્ર કે દુનિયા कैसे भगवान ऊपर से, तो कैसे ऊपर से,
કોળે છે બહાર અને છે અંદર. ના સમજાય. વધુ વિગત માટે વાંચો આધ્યાત્મ વિજ્ઞાન સ્વામી કન્યાસાગર. એક જ વાક્ય લખ્યું છે. ખ્યાલ આવી? બાકી તો આધ્યાત્મ વિજ્ઞાન છે તમે યુટ્યુબમાં જોઈને જોઈ લેશો. એટલે વાક્ય નાનું છે પણ કેટલું ઇફેક્ટિવ છે. દુનિયા આખું કે છે ભગવાન ઉપર છે તો ખોળે છે બહાર અને છે અંદર, તો ક્યારે મેળ પડશે? જયારે સમજણ જ સાચી નથી તો શું કરે? એટલે આપણા કવિરાજશ્રીએ લખ્યું કે સમજણ ભૂલ વગરની થશે તેથી તારો મોક્ષ થશે. સમજણ તો છે પણ હજુ ભૂલો બહુ છે. એ સમજણમાં જ ભૂલો બહુ છે. સમજણ ઇનકરેક્ટ નથી થઈ. સમજણ તમે સમજ્યા છો ખરા પણ હજુ ઘણા બધા એંગલ થી એને સમજવાનું બાકી છે એમ કહીએ છીએ. એટલે એમને કીધું કે સમજણ ભૂલ વગરની થશે. સમજણ તો છે પણ હજુ એમાં ઘણી બધી ભૂલો છે. ભૂલો એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. એ આપણી દ્રષ્ટિમાંથી નીકળવું. દ્રષ્ટિમાંથી, હું વ્યવહારમાંથી કહેતો નથી. મન વચન કાયાના ઉદય કર્મમાં તો રહેવાનું છે જે હશે તે. આપણી દ્રષ્ટિમાં જેમ જેમ અજ્ઞાન ખલાસ થતું જાય એમ છૂટાપણાની અનુભૂતિ થતી જશે. એટલે ઘણા અવતારોથી તપસ્વી યોગીઓ આ રહસ્યને ખોળવા પ્રયત્ન કરે છે. પણ આ રહસ્ય એમ જડે એવું નથી. જ્યારે જેની દ્રષ્ટિ આટલી વિશાળ થતી હોય, આખી દુનિયાના સિદ્ધાંતોને કઈ રીતે ચાલે છે સમજવાની સક્ષમ હોય, એ જ વ્યક્તિ આને વિજ્ઞાન સ્વરૂપે પુટ આઉટ કરી શકે. એક નાના વોલ્યુમ વાળી વ્યક્તિ કરી જ ના શકે. અને કરવા જાય તો એની અંદર ઘણા બધા અવરોધ આવે, કારણ કે એનું વોલ્યુમ નાનું છે. એક વસ્તુને સમજવા માટેનું વોલ્યુમ શું છે? રેડિયસ એની નાની છે. એટલે રેડિયસ પ્રમાણે દોરવા જાય તો પકડાઈ જાય. એવું એટલે પછી એને છેલ્લે પછી પાછી શ્રદ્ધાની જ વાત કરવી પડે. બીજો કોઈ ઓપ્શન ના થાય તમારે. ચાલો, એટલે કહેવાનો મતલબ કે આપણે જે રીતે માર્ગમાં આગળ વધી રહ્યા છે એ માર્ગની અંદરથી આપણે કેટલા સિન્સિયર છે એને સમજવા માટે. અંદરથી કેટલા સિન્સિયર છે આપણે સેપરેટ રહેવાનું. સેપરેટ એટલે અવસ્થાને કુદરતી રીતે જોવું એટલે સેપરેટ. જે દેખાય છે તે આપણે નથી ને આપણે છે તે દેખાતું નથી. એની હાજરીમાં આપણે જોઈ શકીએ છીએ. અને ધીમે ધીમે અવસ્થાની અસરોથી લાઈવ ઈગો મુક્ત રહે છે. આ તમારી અત્યારે અનુભૂતિ. અસરોથી મુક્ત ક્યારે રહે? છૂટાપણું રહે તો. ભરી જાય તો અસરોથી મુક્ત ના રહે. અને અસરથી અસર એટલે શું એ બી સમજાવું પાછું. જે ડિસ્ચાર્જ અહંકારને ભોગવટાની અસર થાય એવી તો લાઈવ ને થાય જ નહીં. પણ લાઈવ ને બિલીફ રૂપે અસર થાય. શા રૂપે થાય? ભોગવટા રૂપે ક્યારે ના થાય. એ તો બાંધશે પછી ભોગવશે. આ તો એટલા માટે ભોગવે છે કે એને બાંધ્યું તો. પણ આ રોંગ બિલીફ થી ભોગવે. પણ એ રોંગ બિલીફ ને કારણે શું થાય? કર્મ બંધાય. એ ભોગવશે ક્યારે? નેક્સ્ટ બર્થમાં. કુદરત જયારે સંજોગો આપશે. એટલે આ બધું સમજવાનું કે જે અત્યારે બાંધે છે તે ભોગવતો નથી ને જે અત્યારે ભોગવે છે એ બાંધતો નથી. એટલે આ બધા પ્રિન્સિપલો તમારે સમજવાના એટલે તમને કન્ફ્યુઝન ના ઉભું થાય. ખ્યાલ? લાઈવ અહંકાર ક્યારે ભોગવી શકે નહીં, બાંધી શકે રોંગ બિલીફ. ને ડિસ્ચાર્જ અહંકાર બાંધી શકે નહીં, માત્ર ભોગવી શકે. કારણ કે ડિસ્ચાર્જ છે એ તો કન્ઝ્યુમ થવા આવ્યો, એક્ઝોસ્ટ થવા આવ્યો છે. એની પાસે સર્જન શક્તિ નથી. આ બધી લાઈન ઓફ ડિમાર્કેશન આપણા વિઝનમાં હોવી જોઈએ જેથી આપણને પઝલ ના થાય. વિજ્ઞાન એકદમ સરળ, સહજ અને સુગમ છે. એટલું ખરું કે ઘણા વર્ષો પછી આ વિજ્ઞાન સ્વરૂપે ફૂલ ફોર્મમાં બહાર પડ્યું. ઘણા મહાપુરુષોએ આ વિજ્ઞાનના સંદર્ભમાં ઘણી બધી વાતો કરી છે અને તૂટક કરી છે.
કારણ કે શું થાય કે માર્ગ બતાવવાની જે તૈયારી છે એ તૈયારીની અંદર એમ થાય કે કદાચ લોકો આ માર્ગ નહીં સમજી શકે તો શું કરવું, તે પછી એ લોકો રિલેટિવ સત્યનો ઓપ્શન લીધો હોય ગયા અવતારમાં બીજમાં, તો પછી ફળમાં એ જ આવે. જય સચિદાનંદ. સમજાય છે? અમે ગયા અવતારમાં રિલેટિવ સત્યનો ઓપ્શન લીધો હશે પણ એ ઉદય કર્મમાં કે જે હોય તે, પણ જો અનુભવ થાય તો દુનિયાને અનુભવ જ કેવો છે, પછી રિલેટિવ સત્યની વાત નથી કરવી. આવો સ્ટ્રોંગ નિશ્ચય હશે ગયા અવતારનો ત્યાં રૂપકમાં આવે ત્યારે પહેલી વખત કે અમે ફોર્મેટની વાત નથી કરવી. આવું કોઈ બોલી શકે સાહેબ? બોલી શકે? ખ્યાલ આવે? કેમ કે વ્યવહારમાં તો એ જોઈએ જ તો જ માર્ગ ચાલે. આપણે તો માર્ગ ચલાવવાનો નથી, આપણે તો આ મુક્તિનો માર્ગ દ્રષ્ટિ રૂપે બતાવવાનો છે. એમાં કોઈ ફોર્મેટ આવતું નથી. એટલે આ બધું નિશ્ચય ઉપર આધાર છે. શું છે? તમારો કેવો નિશ્ચય હતો એવી પછી વાણી અને સંજોગ કુદરત તમને આપે છે. ત્યાં ફૂલ ફોર્મમાં વિજ્ઞાન નતું બહાર પડ્યું, ત્યાં બહાર પડ્યું. ને હજુ જેમ જેમ લોકો પૂછનારા ડીપ આવશે એમ આ વિજ્ઞાન પાછું ખુલ્લું થતું જશે. ઘણા બધા કે સ્વામી હવે આખું વિજ્ઞાન તમે કહી દો ને, પણ એવું ના કહેવાય ને, આ ટેક્સ્ટ બુક થોડી છે. પૂછનારને આધારે જ નીકળે. મહાવીરનું જ્ઞાન પણ પૂછવાને આધારે જ નીકળે. એ ના કહી શકે. એ શું કહે તમને? એ તો થોડીક બેઝિક વાતો કરે, બાકી તો તમે જે પૂછો, જે સબ્જેક્ટ ઉપર ડીપમાં જાઓ એવો એ ડીપમાં જવાબ આપે. પણ તમારી જરૂરિયાત ના હોય તો એ ડીપમાં બોલીને શું કરે? તમને ઉલટું વધારે જાય. રિક્વાયરમેન્ટ પ્રમાણે એને સપ્લાય કરે તો સામેવાળા માણસને ડાયજેસ્ટ થાય અથવા ઇન્ટરેસ્ટ, નહીં તો ઇન્ટરેસ્ટ ના પડે. આ અક્રમ વિજ્ઞાનમાંથી આધ્યાત્મ વિજ્ઞાન એસ્ટાબ્લિશ કરવા માટે અમારા આ ફાઇલ નંબર 1 ને કેવો સંઘર્ષ કરવો પડ્યો છે. એમને એમ થાય સાહેબ? હમણાં જ અક્રમ વિજ્ઞાની થઈ ગયા હોય અને એની દ્રષ્ટિ એનાથી આખું આધ્યાત્મ વિજ્ઞાન જગત સમક્ષ પ્રેઝન્ટ કરવું ડિફરન્ટ વેથી એ નાની વસ્તુ નથી. પરંપરાને કેવી એ તો સહેલી છે, કારણ કે પાસ સાબિત થઈ ગયું છે એટલે પરંપરા તો હવે ચાલ્યા કરશે. પણ આખું નવું એસ્ટાબ્લિશમેન્ટ કરવું, નવો એંગલ આપવો, ખ્યાલ આવે ને? અને જેમાં જૂના એંગલમાં જે ફોર્મેટ છે એની એક પણ વાત ન કરવી, છતાંય દુનિયાને એક્સેપ્ટ કરાવવું. ઘણા લોકો હવે કે છે કે ખરેખર આ જ નિષ્પક્ષપાતી માર્ગ છે, કે આ પક્ષ પંથને વાળો છે જ નહીં. આમાં કોઈ વ્યક્તિની સ્થાપના નથી, ભગવાન તરીકે, ગુરુ તરીકે. અહીંયા મંદિર કે મંત્રની સ્થાપના નથી, અહીંયા રિચ્યુઅલ્સ સ્થાપના નથી, અહીંયા ગુરુ શિષ્ય નથી, અહીંયા વરઘોડા નથી. જે નોર્મલી માર્ગમાં હોય છે એમાંનું કશું અહીંયા નથી. કેવળ લો ઓફ નેચરની વાત છે, અલગ અલગ એંગલથી. એટલે આ ખરેખર વિતરાગોએ અનુભવેલું વિજ્ઞાન છે કે જેનાથી માત્ર વિતરાગતા જ પ્રગટ થાય તમારી દ્રષ્ટિમાં. ભલે ધીમે થાય, પણ મક્કમ ગતિ આ જ માર્ગ છે. આ જ માર્ગથી આપણે પૂર્ણતાએ પામીશું. અને અમને તો આનંદ થાય જેમ જેમ લોકો સમજે. અમારા થકી એવું નહીં, કોઈના પણ થકી સમજે, અમને આનંદ થાય. કારણ કે અમારું મિશન લોકોને વિજ્ઞાન પહોંચે છે, એવું નહીં કે અમે પહોંચાડીએ છીએ. જે તે રીતે, કારણ કે અત્યારે આ કળિયુગની અંદર જે હજુ પણ ખરાબ સમય આવવાનો છે, કારણ કે પડતો કાળ છે. કેવો છે? ચડતો કાળ નથી. એટલે સમય તો ખરાબ આવવાનો છે ને એમાં કેટલાક લોકોને જો આ વિજ્ઞાન ફિટ થઈ જશે તો એનું જીવન બદલાઈ જશે. બાહ્ય જીવન તો જે હશે તે અંદરની દ્રષ્ટિ આખી બદલાઈ જશે. ને આપણું મિશન એ છે, એટલા માટે આપણે આ સાયન્ટિસ્ટો બનાવીએ છીએ. બીજો કોઈ હેતુ નથી આપણો. સાયન્ટિસ્ટો સાયન્સની વાત પોતાના વર્તુળમાં કર્યા કરે, નવી નવી જગ્યાએ, બસ. અને કન્ફ્યુઝન હોય તો પૂછી લે. આમાં કોઈની મોનોપોલી કે ઓનરશિપ નથી. ઓપન ટુ સ્કાય છે આ સાયન્સ. ને આવું તમે વિચાર કરો કે 500,000 વર્ષો જો ઇતિહાસ તપાસીએ
તો કોઈએ આવી ઓપનનેસ ની વાત નથી કરી. એનું જ્ઞાન વ્યક્તિ સાથે જ જોડાયેલું હોય અને વ્યક્તિની પરમિશન વગર બોલાય. આ એક જ વિજ્ઞાન એવું છે કે કોઈની પરમિશનની જરૂર નથી. કારણ કે કોણ છે? અમે તો એને પ્રેઝન્ટ કર્યું છે, રજૂ કર્યું છે. અમે કે એના ક્રિએટર કે માલિક નથી. એ તો હતું છે ને રહેશે. અને તમારે આ વિજ્ઞાન સમજ્યા પછી એનો જ અનુભવ કરવાનો છે. ઉપયોગ કરીને ઉપયોગ બી એનો કરવાનો, અનુભવ બી એનો કરવાનો છે. અમારો કે અનુભવ કરવાનો નથી. અમે તો એક નિમિત્ત છીએ. શું છીએ? નિમિત્ત છીએ. સમજાય છે ને બધાને? હા. ખંભાતથી કોણ કોણ આવ્યું છે? બધા મજામાં? પેલા જૈનભાઈ આવતા નથી? ફોન કર્યો તો મને ભાઈએ. અચ્છા, કઈ કામ હશે. બરાબર છે. એ અને બીજો એક શબ્દ તમે સિન્સિયરિટી વાપર્યો. એ બંનેનો તમારા દર્શન પ્રમાણે શું સમજમાં લેવાનું છે અમારે? સમજણ ભૂલ વગરની એટલે શું છે કે વારે ઘડીએ આપણે રિલેટિવ સત્યમાં બેસી જઈએ છીએ. બિલીફ ઉદયમાં છે એનો પ્રશ્ન નથી. બિલીફ થી લાઈવ વાળો ભાગ બિલીફ થી બેસી જાય છે. પછી એની અસરો થાય છે. તમે એની સાથે જોડાવ તો અસર તો થાય જ ને. એટલે એ ધીમે ધીમે તમને ક્લેરિટીમાં આવતું કે આ કુદરતી રચના જ છે. અસર ભલે આને થાય, અસર ભલે ડિસ્ચાર્જ વાળાને થાય, લાઈવ વાળાને કુદરતી રચના જ દેખાવ. ખ્યાલ આવ્યો? એવી રીતે. અને સિન્સિયરિટી જે છે, સિન્સિયરિટી એટલે શું છે કે મારે ગમે તેમ કહીને આ વિજ્ઞાન ચોગડથી સમજવું છે. મારું મિશન અલ્ટિમેટ ગોલ છે, મારો ઉદય જે હોય તે, મારો વ્યવહાર જે હોય, મારો અંતિમ ગોલ એક જ છે. મારે જેમ છે તેમાં વિજ્ઞાન સમજવું. તે ભાવના પક્ષે જશે. ભાવના પક્ષ એટલે એમ કે જવાશે, ઉતાવળ શું છે એવી રીતે પૈસે થાય છે વાળું નહીં. હા, કારણ કે ફર્સ્ટ પ્રાયોરિટી આ છે. વાર લાગે એનો સાથે મને વાંધો નથી, પણ મારી સિન્સિયરિટી તો હોવી જોઈએ કે નહીં. વારનો મતલબ એવું નહીં કે હું લેઝી થઈ ગયો. હું તમને એમ કહું ભલે 50 અવતારે તમે આ વિજ્ઞાનને પામો, પણ 50 અવતાર કાઢવા છે એવું ના હોવું જોઈએ. 2 અવતારમાં પછી જાય તો શું ખોટું છે? એવી સિન્સિયરિટી હોવી જોઈએ. પછી ભલે વધારે થાય એમ. પેલું વાક્ય બી આની જોડે કઈ કેમાં છે કે પેલું જેમ જેમ તમે લોકોને નિર્દોષ જોશો એમ તમારા દોષ દેખાતા છો. પોતાના દોષ ઇટ મીન્સ કયા સેન્સમાં દાદા એ વાત કરી હશે? એવું કંઈક છે એમને તો રિલેટિવમાં વાત કરી. આ દોષ એટલે પ્રત્યક્ષ આપણે તે ના જોઈએ. એટલે એમને સામાન્ય મહાત્માઓને સ્ટેપ આપ્યું. શું સ્ટેપ આપ્યું? કે અનેકના દોષ જોવા કરતા તારા દોષ છે, અનેક માંથી એક ઉપર આવશે. બીજા કોઈના દોષ જોવા નહીં. બીજું એટલું સેન્ટેન્સ છે જેમ જેમ સામો નિર્દોષ દેખાતો જશે એમ આપણે નિર્દોષ થતા જઈશું અને તમારા દોષ દેખાતા જશે. એવું કંઈક સેન્ટેન્સ છે. એમાં એંગલ. હા, હું એ પૂછું કે હવે એ એંગલ છે એમને કીધું, કદાચ એમની દ્રષ્ટિ સાયન્ટિફિક હશે, પણ આ લોકો જે સમજ્યા છે સાયન્ટિફિક નથી. એવું કહેવા માંગે છે કે જેમ જેમ તમને જગત આખું નિર્દોષ દેખાશે એટલે અકર્તા દેખાશે, એમ તમારી દોષો તમને કઈ રીતે દેખાશે? હું આને કરતા દેખતો તો એ મારી ભૂલ હતી, હું આને માલિક દેખતો તો એ મારી ભૂલ હતી, આના દુઃખ થયું એ મારી ભૂલ હતી. હવે ખ્યાલ આવી ગયો? હું આ વ્યક્તિને વ્યક્તિ તરીકે જોતો તો આ વ્યક્તિ તરીકે વ્યક્તિ આમ નથી, એ મારી ભૂલ. એવું તમને ખબર પડશે. પછી આખો વિશેષ છે ઉપર આવજો દ્રષ્ટિકોણ. અને નિમિત્ત તરીકે જોતા શીખી જતો એ તમારો દોષ ઓટોમેટિક ઓછો થઈ પછી પેલી વ્યક્તિ 5 વખત ભૂલ કરી તો આપણને એવું લાગે જાય કે આ 5મી વખત ભૂલ કરે મને જાણી જોઈને એવું આપણને થાય. તો તે જ્ઞાની છે એ તારી દ્રષ્ટિની ભૂલ છે. એ 5મી 50મી વખત કરે તો પણ તને કુદરતી રચના દેખાવી જોઈએ. નથી દેખાતું તો ધેટ ઇઝ યોર મિસ્ટેક. આપણી જ્ઞાનની કચાશ. હવે જો એને કુદરતી દેખાય તો નિર્દોષ જ દેખાય. તો તને ધરી ભૂલ ખબર પડશે કે મારી ભૂલ ક્યાં થતી હતી કે હું કુદરતી રચના નતો જોતો એ ભૂલ હતી. હવે ખ્યાલ? એટલે એંગલ આ લેવાનો આપણે. એ તો જ્ઞાનીના તો વચનો અદ્ભુત છે, પણ એ વિજ્ઞાન એંગલથી સમજાય તો. હવે ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન, પણ ભૂલો કઈ જોવાની છે? જ્ઞાન દર્શન. એ જગ્યાએ મન વચન કાઢી આવી.
તો આખું વિજ્ઞાન એંગલ ખલાસ થઈ ગયો, પછી વ્યવહાર એંગલ આવી ગયો. વાત એક જ છે, પણ વાતની પાછળ ડેપ્થ શું છે that is important. મારે આ જગતમાં કશું જ જોઈતું નથી, પણ જોઈતું નથી એટલે વ્યવહારથી નથી કહેતા, આપણે નિશ્ચયથી કહીએ છીએ. કેમ? આત્માની અનુભૂતિ માટે જગતની એક પણ વસ્તુની જરૂર વ્યવહારનું ફાઇલ નંબર એટલે તો બધું જોઈએ છે એના સંજોગ પ્રમાણે. એટલે વાતને તમે કઈ રીતે સમજવા પ્રયત્ન કરો છો એના ઉપર આધાર છે. એ વન વે ના લેવાય. રિલેટિવ એંગલ લો તો તમે ફસાઈ જશો, રિલેટિવ એંગલ લેશો તો તમે ફસાઈ જશો. હમણાં એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આ બે જ વસ્તુ, હું શુદ્ધાત્મા છું અને બાકીની અવસ્થા માત્ર કુદરતી રચના છે, મન વચન કાયા અને 5 ઇન્દ્રિયો હોવાથી બધી અવસ્થા કુદરતી રચના છે. આટલું જ જોવાથી આપણને કેવળ દર્શન એટલે કેવળ જ્ઞાન થઈ જાય. ખાલી આપણે આવું એમને કીધું. હવે એમને મને આવું કહીને પ્રશ્ન પૂછ્યો, બરાબર? એટલે મેં શું કીધું ખબર છે? હું ચંદુલાલ છું ને હું કરતા ભોગતા ને માલિક છું. આટલી સમજણથી જ આટલા અવતાર થયા છે. એની સામે જવાબ આટલું જ કાર્ય કે હું ચંદુલાલ છું, હું કરતા છું, ભોગતા છું ને માલિક છું. આટલા સમજણથી આટલા અવતાર થયા છે ખાલી. બાકી બધું એની અંદર આવેલું. એટલે કોઈને લાગે પણ એવું જ છે ખરેખર. આપણે જે આખું ડિટેલિંગમાં જઈએ છીએ એ તો દરેકની ક્વેરીનું સોલ્યુશન છે, પણ સાયન્સ તો એક જ સિમ્પલ જ છે. સાયન્સ એટલું લાંબુ નથી. એટલા માટે શાસ્ત્રકારોએ કહ્યું કે જ્યારે જ્ઞાની, અનુભવી જ્ઞાની વાતો ચોપડીમાં આવે ને પછી વિકલ્પી થઈ જાય. કારણ કે એ અનેક પ્રકારના વિકલ્પી વ્યક્તિઓના જવાબ મૂકે છે. હવે તમે નિર્વિકલ્પી નહીં થાવ એનાથી, કારણ કે એમને વ્યક્તિના લેવલ પ્રમાણે જવાબ આપે છે. હવે કોઈ વ્યક્તિ મહાત્મા હોય તો જવાબ જુદો હોય, નોન મહાત્મા હોય તો જવાબ જુદો હોય. કોઈ લો લેવલ જુદું હોય, કોઈ હાઈ લેવલ બધું ચોપડીમાં તો એક જ આપવું. પેલો કે દાદા મને તો મારાથી તો વિધિ થતી નથી, મારાથી તો આજ્ઞા પડાતી નથી. તો દાદા એને કીધું કે દાદા કરજે, બરાબર છે. એને એવો જવાબ આપ્યો તોય તારો મોક્ષ થશે. બીજાને એવું પૂછ્યું કે નહીં, આપણે તો 5 આજ્ઞા સતત દ્રષ્ટિમાં રહેવી જોઈએ, રીતે પાછા પડી જશો. આપણે ઊંચા પ્રકારનું જ્ઞાન આપ્યું. હવે વાંચનારો ચોપડી વાળો બે પૂછ્યા કે આ કરવું ક્યાં કરવું? આ રોગ એવી દવા છે, શું છે? ડોક્ટર ખોટા નથી, પણ દર્દી જેવા એ દવા આપી છે. હવે આ બધી દવા અને દર્દનું ચોપડી બની ગઈ. 100 દર્દીઓ ને 100 દર્દીની દવા, અને ડોક્ટરે જવાબ આપ્યા એક ચોપડી છપાઈ ગયા. હવે વાંચે છે એક રોગ વાળો, તો શું થાય? વિકલ્પ થાય કે સોલ્યુશન મળે? એટલે ભાઈ આમાં તો 100 વ્યક્તિના રોગની દવા છે અને તને તો એક જ રોગ થયો છે, તો ઉપાય કેવી રીતે મળશે? એટલે આ થયું આવું. એટલે ખોટું નથી એવું, પણ તે વખતે તારી પાસે કોઈ દ્રષ્ટિ નથી, માટે કીધું કે શાસ્ત્રો પણ સજીવન મૂર્તિની હાજરીમાં વાંચવા જોઈએ, જેથી આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. નહીં તો અર્થનો એટલો બધો નર્થ થઈ જાય અને પછી પાછા આવવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. અતિ મુશ્કેલ સમજાવવું વિના સર્વજ્ઞની કૃપા. સરળને સહેજે સમજાવ્યું, સરળને સહેજે સમજાવ્યું. અપીડ આ મોક્ષ સુખ સંપદા. અપીડ એટલે જેમાં કોઈ પીડા, મોક્ષ સુખની સંપદા એને સમજાય. એટલે જ્ઞાની કાળને આધીન, સામેના પાત્રને આધીન, સંજોગોને આધીન જવાબ આપતા. એ સંજોગો 5-25 વર્ષ પછી બધા બદલાઈ જાય. એમના વખતે મોબાઈલ નતો, હવે આજે મોબાઈલ વગર ચાલતું નથી, તો આજે આખું માથું થઈ ગયું. હવે બધા હાથમાં સત્સંગ લેવી પડે છે, અને પેલા સત્સંગ માટે જવું પડતું હતું. આ કેમ? એટલે પરિસ્થિતિ બદલાઈ ગઈ. અને એક વસ્તુ એ પણ છે, જેટલું ઇઝીલી મળે એટલું ઇઝીલી ડાયજેસ્ટ ના થાય, કારણ કે એમાં સિરિયસનેસ આવે. આજે હું અહીંથી ફ્લાઇટમાં જઉં સમયસર,
અને પછી ઉપર ડોળીથી ચડી જવું, નીચે ઉતરી જવું, એનો જે આનંદ હોય, અને એની જગ્યાએ હું અહીંયા આગળ ટ્રેનમાં જઉં અથવા ચાલતો ચાલતો જાઉં અને પછી પ્રવાસ કરીને પાછો આવું, એનો જે આનંદ છે, જગ્યા તો એક જ છે, પણ અહીંથી નીકળ્યો ત્યારથી મારા લક્ષમાં એ જ હશે. ખ્યાલ આવ્યો? ના, આ તો પેલું ટ્રાવેલ જેવું લાગે, ટૂર જેવું, કઈ જઈને આવતા જાવ. એટલે એની જે ઇમ્પેક્ટ આવી જોઈએ, ઇન્ટરેસ્ટ કે વેલ્યુઝ, એ ના ખ્યાલ આવે. પણ કાલને આધીન બધું બરાબર છે. બોલો, બીજા કઈને પ્રશ્ન પૂછવો હોય તો, બહેનોમાં કોઈને પૂછવો હોય તો પૂછજો. હા, બોલો. વૈજ્ઞાનિકો જે વાત કરે છે કે તારો મોક્ષ સ્વચ્છંદથી રોકાયો છે, તો સ્વચ્છંદ શું છે? સ્વચ્છંદ એટલે દેહ માટેનું પોતાપણું, કરતાપણું, માલિકીપણું, એ સ્વચ્છંદ. દેહ માટે કરતાપણું, પોતાપણું અને માલિકીપણું, એક સ્વચ્છંદ છે. હવે દેહમાં આપણને કરતાપણું ના આવવું જોઈએ, માલિકીપણું ના આવવું જોઈએ, ભોગતાપણું ના આવવું જોઈએ. કેમ? કારણ કે એ દેહની કુદરતે આપેલા, દેહની કુદરતે ઊભી કરેલા સંજોગોની અવસ્થા છે. એ આપણી અવસ્થા નથી. તો એમાં પછી મારું છે, મેં કર્યું, મેં ભોગવ્યું, એ શબ્દ આવવો જોઈએ. વ્યવહારથી ભલે બોલો, દ્રષ્ટિમાં હોવો જોઈએ. દ્રષ્ટિમાં હોય તો સ્વચ્છંદ કહેવાય. ખ્યાલ આવે? ઉદયમાં હોય તો સવાલ જ નથી ને, એ તો કુદરતી ઘટના છે. દ્રષ્ટિમાં ના હોવું જોઈએ. આપણું આખું આ વિજ્ઞાન આર્ટ ઓફ વિઝન છે. આર્ટ ઓફ વિઝન આ દુનિયામાં પહેલી વખત પ્રેઝન્ટ થયું. આર્ટ ઓફ વિઝન, આર્ટ ઓફ લિવિંગ આવ્યું છે, આર્ટ ઓફ વિઝન નથી આવ્યું. ખ્યાલ આવે? એટલે આ બધું કુદરતી રીતે નીકળ્યું છે, કોઈ પ્લાનિંગ નથી નીકળ્યું, સંજોગ આવ્યું. એટલે વિઝન આપણું પરફેક્ટ હોવું જોઈએ. બસ સ્વને જાણવું, સ્વને જાણવું અને પર ને કુદરતી રચના જોવું. બધા સ્વ સિવાય બાકી બધું પર છે. બસ પૂછવું છે કઈ સાહેબ? જય સચિદાનંદ. આમ નથી બોલતો. હા, બસ. બધા સત્સંગોમાં પ્રશ્ન એક આવે છે જાગૃતિનો અને ઉપયોગ, અને વળી વળીને એનું એ જાય ને ઉપડે. તો મારા હિસાબે એવું આવીને ઊભું રહેતું હોય તો અમારી સમજણ ક્યાંક કાચી પડી ગઈ. જાગૃતિ શબ્દ શું છે અને એની સમજણ શું છે, ઉપયોગ શું છે એની સમજણ શું છે, અને આ બેના રિલેશન છે. જાગૃતિ પછી ઉપયોગ થાય છે, અને ઉપયોગ કરતા કરતા જાગૃતિ ના હોય તો પાછી એ ના થાય. તો આ આટલું બધું સંકળાયેલી જે વસ્તુ છે, તો એની ડેફિનેશન અને એનો ઉપયોગ એટલે કેવી રીતના અમારે આમાં જાગૃત રહીને આ બધું કામ કરવું, એની ઉપર અમે જરા તમારી દ્રષ્ટિનું વિશ્લેષણ જો સિમ્પલ વસ્તુ છે, નામ અને નામની માયા. નામ અને નામની માયા, એનાથી આ સંસાર ઉભો છે. એની બી વ્યાખ્યા આપી દો ને એક વખત. નામ અને નામની માયા. આ શરીર છે એનું નામ છે, એના આધારે બાકી બધી માયા છે. એમાં કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું બધું છે. એ નામના આધારે પેલું બધું માયામાં ગયું. હવે એ નામ અને નામની જે માયા છે, એ જો કુદરતી રચના જોતા આવડે તો તમે મુક્ત છો. આને તો રહેશે. હવે દ્રષ્ટિનો પ્રશ્ન આવ્યો. શેનો પ્રશ્ન આવ્યો? દ્રષ્ટિ. દ્રષ્ટિમાં તમને એ નામ અને નામની માયા છે, એને કુદરતી રચના જોવાની છે. ઉદયમાં ભલે નામની માયા છે, કારણ કે એના આધારે તો ભોગવટો છે. નામ અને નામની માયા ઉદયમાં ના હોય તો ભોગવટો હોય જ નહીં ને. મને કોઈ કીધું કે અક્કલ વગરનો છે તો 3 દિવસ સુધી ઊંઘ ના આવે, તો એ પરિણામ છે. પણ એને આપણે જોવાનું શું? કુદરતી રચના. કેનારને પણ અને ભોગવનારને બેને શું જોવાનું? કુદરતી રચના. બસ એ બંનેના ઉદય છે, પણ એમાં કાચા પડ્યા, ભળી ગયા તો વિકલ્પી જ્ઞાન ઉત્પન્ન થશે. પછી એનાથી બીજ પડશે, દ્વેષનું બીજ. અને જો કુદરતી રચના જોયું તો કુદરતી એક્ઝામ
ટૂંકમાં મોક્ષે જવા માટે કુદરતની એક્ઝામમાં પાસ થવાની જરૂર છે, કોઈ વ્યક્તિની એક્ઝામમાં પાસ થવાનું નથી, કોઈ રામકૃષ્ણ મહાવીર કે ભગવાનની એક્ઝામમાં પાસ થવાનું નથી. આ દુનિયા કુદરતની છે, કુદરતે બનાવી છે, કુદરત ચલાવે છે અને કુદરતની પાસે રહેવાનું છે. માટે એક્ઝામ પણ એ લેશે, પાસ પણ આપણે એની પાસે કરાવવાનું, સર્ટિફિકેટ લેવાનું છે, કોઈ વ્યક્તિ પાસે નથી લેવાનું. કારણ કે એક્ઝિટ પણ આપણને એ જ આપશે મોક્ષે જવા માટે. જ્યાં સુધી એક પણ કર્મ બાકી હશે ત્યાં સુધી કુદરત તમને એક્ઝિટ આપશે નહીં. એટલે અહીંયા પ્રશ્ન સેન્ટરમાં કુદરત છે, સમજાય છે ને? એટલે આપણું આખું આ વિજ્ઞાન એના ઉપર આધારિત છે. જે દુનિયામાં અત્યાર સુધી પ્રેઝન્ટેશનમાં આટલા ડિટેલમાં ન આવ્યું એ જ આપણે કરીએ છીએ. શબ્દ કુદરતી શબ્દ નવો નથી, એ તો બધા ધર્મોમાં લખ્યું છે, બધા જ મહાપુરુષો બોલે છે, પણ એનું જે પ્રેઝન્ટેશન છે આપણે માત્ર એની વેલ્યુ બતાવી. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ ત્રણેય વસ્તુ કોરિલેટેડ છે. જ્યારે બીજા બધાએ કુદરત શબ્દનો ઉપયોગ કર્યો પણ શું કીધું, અમુક એંગલ થી કર્યો, બાકીના બધા એંગલમાં રિલેટિવ શબ્દ વાપર્યો. એટલે લોકોને કુદરત શબ્દ જે છે એની વેલ્યુ સમજાય એક નાનો પાર્ટ તરીકે, એક શબ્દકોશ તરીકે. જ્યારે આપણે એને સેન્ટર બનાવી દીધું, એક બાજુ આત્મા સેન્ટરમાં છે, બીજી બાજુ કુદરત સેન્ટરમાં, બે જ વસ્તુ છે. અને જે દિવસે તમને સમજાઈ જશે કે આત્મા મારા મૂળ સ્વરૂપ છે, બાકી બધું કુદરતનું છે, તો કુદરતની એક્ઝામમાં તમે પાસ જ છો. બાકી કરવાનું છે નહીં, કરવાનું છે જ નહીં. કવિરાજ પદમાં લખે છે ને, પોતે કરતા હોત કદી જો માજો પડે ત્યારે ઉઠી જોજો, ભૂતગલ કરતા પોતે અકર્તા મોક્ષ જ દાતા જ્ઞાની ને ભજજો. પોતાની વેળે તરનારા કાબોચિયામાં તરતા રહેજો, ભવસાગરથી તરવા માટે તારણહારો ગોતી લેજો. ભવસાગરથી તરવા માટે, ભવસાગર ભવસાગર આ જન્મ મરણના ચક્કરને ભવ કહેવાય. એ જન્મ મરણના ચક્કર બંધ કરવા તો તારણહારો ગોતી લેજો. બહુ આ કાળ બહુ ભરમું છે સાહેબ, બહુ જ અને વસમું છે. એટલે આપણને ગભરાવાની જરૂર નથી, આપણે આપણી જાગૃતિ વધારવાની છે. વધારવાની છે જાગૃતિ વધારે એટલે આપણું કામ પતી ગયું. આ તો રિપીટેડ ઉપયોગમાં જ જાગૃતિ વધવાની. એ બહાર કઈ દેખાશે નહીં. આપણી જાગૃતિ, પુરુષાર્થ, બહાર કશું અનુભવ, બહાર કશું દેખાશે દુનિયાને નહીં દેખાય. અને આ દુનિયાને બતાવવાની વસ્તુ જ નથી, જાતે સેલ્ફ રિયલાઇઝ, જાતે અનુભવવાની વસ્તુ છે. દુનિયા આ વિજ્ઞાનને માને, સમજે ના સમજે, એને આપણે વિષય બનાવવાની જરૂર નથી. ના એ સમજે, જે સમજવું એ સમજે, એની મરજી છે. પણ આપણે શું સમજવું એ તો આપણો વિષય કરો ને. બસ કોઈને એમ લાગે કે આ યોગ્ય વ્યક્તિ છે તો કઈ છૂટવાનું, ના માને તો કઈ નહીં, એની સ્વતંત્રતા છે. શું છે? આ દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈનો ગુલામ નથી, ઇન્ડિપેન્ડન્ટ છે, ડિપેન્ડન્ટ નથી. આ તો ગુરુ શિષ્યના સંબંધો આવ્યા ત્યારથી ડિપેન્ડન્ટ થઈ ગયા, પણ આપણે તો અહીંયા એ સબ્જેક્ટ છે જ નહીં. આપણે તો બધાને મુક્ત રાખીએ છીએ કે તમે તો બધા સ્વતંત્ર છો. આ વિજ્ઞાન તમને હું કહું અને વિજ્ઞાન તમને ડાયજેસ્ટ ન થાય, સમજાય નહીં, અને તમને એમ લાગે કે એના કરતા આ સારું છે, તો તમે ત્યાં જઈ શકો છો ને. તમારો પ્રશ્ન છે, એ અમારો પ્રશ્ન નથી. એટલે તમે સ્વતંત્ર છો, બંધાયેલા. આ કોઈ સર્કલ નથી કે તમે બંધાયા. આ તો બધી વાતો આઉટ ઓફ સર્કલ ની છે. કેવી છે? જ્યાં સર્કલ એન્ડ આવે ત્યાંની આ બધી વાતો છે. આ તો અદભુત વસ્તુ છે. બીજું કઈ આ તો મારા પોતાના જ સંદર્ભમાં જે મને એક્સપિરિયન્સ થતા હોય કેટલા દિવસો રાતો એવી નીકળે કે ઉઠી જઈએ દામ દમાટ બધો માલ ને બધો બહાર નીકળવા. હું વિચારવા પડું કે અલ્યા ભાઈ આટલો બધો અને આપણને એમ થાય કે આની અંદર ગોઠવણી તો કરીએ કે કુદરતી
કાનૂન છે અને આ કુદરતી રચના. વિજ્ઞાન છે અને આ કુદરત છે અને આ કુદરતની અંદર આ જળ ને ચેતન ને આ બધા ચાર સહાયક તત્વોને જે ચાર થયેલા છે એને હિસાબમાં અને ઇન્ટેન્સિટીમાં ટાઈમ સ્પેસમાં એ આવે છે હોય કેટલીક વાર કંટાળો ચડી જાય કે આ એનું એ જ. હા, હું એ જ કહું છું કે આપણે જન્મ્યા ત્યારથી નામ ચંદુલાલ મળ્યું, પણ એક મિનિટ ભૂલતા નથી ને એક મિનિટ એ નામથી કંટાળતા નથી કે ભાઈ નામ તો બદલાવો. બીજું સારું નામ કરો હવે. પણ એ દુનિયામાં ચાલે એ તો માયા છે. અમારા જેવા તો એ નામ તમે આજે લઈ લો તો અમારો પાર આવે એમ. આપણે તો બધા કુદરતને શું કુદરતનું છે. નામ અને નામની માયા બધી અત્યારે દેખાય છે કુદરતનું છે. આપણે તો કુદરતને કહેવાનું તેરા તુજકો અર્પણ બસ. મને ઘણા બધા કહે કે સ્વામીજી હવે તમે કઈ જ્ઞાન વિધિ આપો તો અમે તમને સમર્પિત થઈએ. મેં કીધું મેં જ કુદરતને સમર્પિત કર્યું છે, તમે મને ક્યાં કરશો? ખ્યાલ આવ્યો? મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. દાદા ભગવાને અવસ્થા માત્ર કુદરતી રચના છે. મેં ઉમેર્યું અંદર. એમાં મન વચન કાયા આવી જ જતું હતું, પણ એ વખતે લોકોને ખબર ના પડી ને. અવસ્થા એટલે બીજી અવસ્થા હતા. મન વચન કાયા સમજતા નતા એટલે મારે ઉમેરવું પડ્યું. મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી. ને જ્ઞાની પુરુષ તો એ કાળમાં એ સમયે જેને યોગ્ય લાગ્યું તે બોલ્યા ઇટ્સ ઓકે, પણ ના સમજાય એટલે મારે પછી એડ કરવું પડે કે ભાઈ મન વચન કાયા અને તેની અવસ્થા. પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી પણ અવસ્થા એ બધું જ કુદરતી રચના. એ મારે એડ કરવું પડે ક્લેરિટી માટે. શેના માટે? ક્લેરિટી માટે. ખ્યાલ આવ્યો? બોલો. આપે હો. બીજું માહિતી ક્યાં છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એમ જાણવામાં આવે છે કે અર્જુન લાખો માણસોને માર્યા અને એ જ અવતારમાં મોક્ષે ગયા. યસ. હવે પ્રશ્ન એ થાય છે કે અર્જુનને આત્માનું જ્ઞાન પણ એ જ અવતારમાં મળ્યું, એ જ અવતારમાં અજ્ઞાનનો પણ નાશ થઈ ગયો 100%, ને એ જ અવતારમાં મોક્ષ કેમ ન થયો? જો ફેરથી પાછું પ્રિન્સિપલમાં જવાનું, સિદ્ધાંતમાં. મારી બધી વાતોમાં પેલો શું આવશે? સિદ્ધાંત. એટલે સિદ્ધાંત એટલે ક્યારે બદલાય? નહીં. નંબર 1 એટલે સિદ્ધાંત જીવ માત્રને એક જ સરખો લાગુ. લાગુ પડે. એટલે આપણો સિદ્ધાંત શું કહે છે કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ હોય નહીં. નંબર 1. નંબર 2 છેલ્લા અવતારમાં અજ્ઞાન હોય નહીં. અને માટે છેલ્લા અવતારમાં કર્મ બંધાય નહીં. અને માટે જન્મ મરણ થાય નહીં. એટલે જેવા જીવનનો એન્ડ આત્મા ક્યાં જાય? મોક્ષે જાય. એટલે અર્જુનનો છેલ્લો અવતાર હતો એટલે અજ્ઞાન પેલા ક્લાસ છે. આ પ્રિન્સિપલ બધાને લાગુ પડશે. ઓકે, તો અર્જુનને પછી પ્રશ્ન કેમ છે આત્મા વિશે? હા. અર્જુન જાણતા જ નહોતા આત્મા વિશે કે આત્મા શું છે. તો કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે, ને કૃષ્ણ ભગવાને કીધું કે તું જે માને છે તે નથી, તારી અંદર આત્મા છે તે તું છે. ત્યારે અમને જ્ઞાન થયું. તો એટલે એ આપણી હિસ્ટોરિકલ લેંગ્વેજમાં છે. ઇતિહાસ જેને કહીએ આપણે, હિસ્ટોરિકલ લેંગ્વેજમાં છે. ખ્યાલ આવ્યો? સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં એ સમજણ કરેક્ટ નથી. બન્યું છે ખરું, આ બન્યું છે ખરું, ખ્યાલ આવે ને? એને પ્રશ્ન પૂછે એને જવાબ એ બન્યું છે. પણ સ્પિરિચ્યુઅલ સાયન્સ શું કે છે ખબર છે? કે આ બંનેના ઉદય કરવું. ખ્યાલ આવ્યો? અમને પૂછવાનું અને એમને જવાબ આપવાનો. એનો છેલ્લો અવતાર હતો. સેમ બીજો એક્ઝામ્પલ આપ્યું. ગૌતમ સ્વામી ને મહાવીર સૌથી વધારે પ્રશ્ન પૂછ્યા ગૌતમ સ્વામી, અને એમનો છેલ્લો અવતાર હતો. એ જ અવતાર મહાવીર મોક્ષે ગયા અને ગૌતમ સ્વામી મોક્ષે ગયા. તો પછી પ્રશ્ન કેમ પૂછ્યા? તો કે બંનેના ઉદય કરવું. પણ દુનિયાનો શું ફાયદો થયો કે એ જ્ઞાન પછી લોકોને કામ લાગે. એમાં ગીતા પછી લોકોને કામ. અર્જુન તો મોક્ષે ગયા પણ એનું જ્ઞાન તો લાગ્યું ને કામ ગીતાનું. ખ્યાલ આવી ગયો? એટલે છેલ્લો અવતાર તો હતો જ એનો, પણ એના નિમિત્તે આ નીકળવાની હતી ગીતા. તે પ્રશ્ન પૂછ્યા જવાબ આપ્યો, એ પછી બીજાને કામ. એ તો ગીતાનો સાર પામી ગયેલા પહેલેથી માતાના ઘરમાં આવ્યા પહેલા જ. પણ ઉદય તો છોડે નહીં ને. આજે છેલ્લા અવતારમાં યુદ્ધ કરે છે. કેમ કરે છે? સંપત્તિ લેવા.
ઉદય કર્મ. છેલ્લા અવતારમાં 1000 રાણીઓ છે, કેમ? ઉદય કર્મ. છેલ્લા અવતારમાં હજારો મહેલમાં રહે છે, ઉદય કર્મ. કારણ કે પરિણામ છે ને. ચાલો, પણ આગલા અવતારમાં અજ્ઞાન ઝીરો કરી નાખ્યું છે એટલે છેલ્લો અવતાર છે એટલે એનું કેવળ જ્ઞાનની ડેટ ફિક્સ જ છે અને નિર્વાણ પણ ફિક્સ છે. આ તો ખાલી અવસ્થા માત્ર કુદરતી અજ્ઞાન જેમ ચાલ્યા કરે છે. એને જગતના લોકો જોઈ દ્રષ્ટિએ જુએ છે અને એ જોઈ દ્રષ્ટિએ એ ઉકળતા ભાગને જુએ છે અને તમે એમ માનો છો કે ઓપિનિયન આપો છો કે આ સારું કર્યું ખરાબ કર્યું, સારું કર્યું ખરાબ કર્યું, એ તમારો ઓપિનિયન છે. કુદરતનો ઓપિનિયન કેમ નથી? કારણ કે આ સારું ખરાબ કરવાના સંજોગ કોણે આપ્યા? શક્તિ કોણે આપી? શરીર કોણે આપ્યું? તો પછી એ જવાબદાર કે કુદરત ક્યાં તમને આ બધું આપ્યું છે કુદરતે હિસાબ પૂરો કરવા માટે. તો તમને કુદરત જવાબદાર કઈ રીતે ગણે? પણ તમે પછી અંદરથી એમ માનો કે મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, તો પછી જવાબદાર. તો એમની પાસે અજ્ઞાન નતું એટલે આ રોંગ બિલીફો નથી. તો પછી કર્મ કેવી રીતે બંધાય? ઉદય ભલે ને ગમે તે હોય. અહિંસા પરમો ધર્મ એ કોઈ પણ તીર્થંકર પાસે જ્ઞાન હોય કે નહીં તો ચક્રવર્તીને કે 6 ખંડ જીત્યા. તો દશા જુદી વસ્તુ છે ને ઉદય જુદી વસ્તુ છે. બે મનુષ્ય કેવી છે? જુદી વસ્તુ છે. હવે ખ્યાલ આવ્યો ને? બધાને આવું હોય. છેલ્લા અવતારમાં પણ જીવન તો આપણું જેના કર્મ પ્રમાણે જ ઉકલે. પછી દુનિયા લોકોને સારું કે ખરાબ કે. હું તમને એક સામાન્ય વાત કરું આજના જમાના પ્રમાણે કે એક વ્યક્તિ છે એની કોઈ વાઈફ ઉઠાઈ જાય અને 6 મહિના પછી ખબર પડે કે મારી વાઈફ ક્યાં ગઈ છે. પછી એને લેવા જાય છે તો પેલો આપતો પછી એ પાવરફુલ માણસો લઈ જાય છે, બધું કરે છે, પણ પેલો માનતો નથી. એટલે પછી પેલા માણસને એકવાર ગુસ્સો આવી ગયો એટલે ઘેરથી ગન લઈને ગયો ને આખી ફેમિલીને ખલાસ કરી નાખી. એ બરાબર કહેવાય? આપણે બરાબર કહેવાય? ખ્યાલ આવ્યો કે એ બરાબર ના કહેવાય? તો રામે શું કર્યું હતું? રાવણની ફેમિલી ખલાસ કરી. તો વાંચો એટલે એક જ જવાબ મૂકશે ગયા ને તો કે ઉદય કરવો. દુનિયાની દ્રષ્ટિએ સારું ખોટું હોઈ શકે પણ જ્ઞાનીની દ્રષ્ટિએ તો કુદરતી રચના, કુદરતની દ્રષ્ટિએ કુદરતી રચના અને જ્ઞાનની દ્રષ્ટિએ પણ બંનેની દ્રષ્ટિએ એક જ થઈ ગઈ. કોઈ ડિસ્ક્રિપન્સી નથી. હવે ખ્યાલ આવે છે? દુનિયાની દ્રષ્ટિ તો રિલેટિવમાં તે જ રહેવાની, વિકલ્પ વાળી જ રહેવાની. કુદરતે આપણને આ વિજ્ઞાન દ્વારા નિર્વિકલ્પી દ્રષ્ટિ આપી છે. એનો ઉપયોગ કરીને આપણે નિર્વિકલ્પી દશાને અનુભવવાની છે. બસ. બીજું કઈ પૂછવું છે? એ પેલા એમને પૂછવું છે. એક માઇક તો લઈ લો, માઇક લઈ લો, માઇક તો લઈ લો. એમની પાસે માઇક છે. હેલો, બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. એક આવ્યા રાખી છે કે તમે ઘણી વાર કહો છો ને સમજણ હજી નથી પડી કે આત્મા જવું છે જ્યારે મોક્ષે જાય તો એને રૂપ રસ આકાર નથી અને તમે અવારનવાર કહો છો પણ અસ્તિત્વ જુદું છે બધા આત્માનું. જે અમુક પંથ માને છે કે બધા એકમાં ભળી જાય એવું નથી. તો આ અસ્તિત્વ એટલે શું? જો અસ્તિત્વનો મતલબ થાય એ ઇન્ડિવિડ્યુઅલ છે. શું છે? ઇન્ડિવિડ્યુઅલ. સામૂહિક કે નહીં, ઇન્ડિવિડ્યુઅલ છે અસ્તિત્વ એટલે. દરેક આત્મા ઇન્ડિવિડ્યુઅલ છે. જગ્યા નથી રોકતો તો કારણ કે આત્મા પરમાણુઓનો બનેલો નથી. પરમાણુ હોય તો રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર હોય. તો પ્રિન્સિપલમાં ટેલી થવું જોઈએ ને પછી. એ બધું બેસી ગયું છે પણ અસ્તિત્વ એટલે શું કે કેવી રીતે એનું અસ્તિત્વ જુદું છે? તો એક જ થઈ ગયું ને બધા આકાર ના હોય તો. જો બધાનું આપણે એક કહીએ તો પછી જે મુક્ત થયા અને જે મુક્ત નથી થયા એમાં ડિફાઇન કઈ રીતે કરશું? એ તો શીત ક્ષેત્રમાં જાય છે એટલે ડિફાઇન. એમ નહીં તો આ નથી ગયા એ શું છે? એ
એ તો જેના તો ડિફરન્સ થઈ ગયો ને પણ difference. આત્મા તો બે પ્રકારના થઈ ગયા ને. અસ્તિત્વનો meaning સમજવો છે એટલે મને ખબર પડી કે આ આવું અસ્તિત્વ એટલે પ્રત્યેક આત્મા વ્યક્તિગત રીતે મોક્ષે જાય, ઇન્ડિવિડ્યુઅલ. હા. જ્યારે તમામ પ્રકારના આઠે કર્મનું ક્ષય થાય ત્યારે પ્રત્યેક આત્મા ઇન્ડિવિડ્યુઅલ મોક્ષે જાય, સામૂહિક નહીં. હા, હા. ખ્યાલ આવ્યો? માટે એને અસ્તિત્વ કીધું. જો સામૂહિક એક જ હોય તો પછી મારે મોક્ષનો ક્યાં પ્રશ્ન છે? સમજણ નથી પડતી. Sorry. કે અસ્તિત્વના એમાં શું કનેક્શન? અસ્તિત્વ એટલે પોતાનું ઇન્ડિવિડ્યુઆલિટી બનવું. કેમ આમ છે? આપણે કેવી રીતે ઇન્ડિવિડ્યુઅલિટી કેવાય એક તો એ મોક્ષે ગયા તો આપણે કેમ નથી ગયા? હા, એ બરાબર છે એમ નહીં, પણ તો પછી આપણે એક જ છીએ તો પછી એ મોક્ષ વાળો મોક્ષ થઈ જવો જોઈએ ને, કારણ કે એક જ છીએ ને. તો એક હોય તો ના, એક નથી પણ જે મોક્ષે ગયા એની વાત કરું છું. આ પણ જે ગયા અને જે નથી ગયા એ ડિવિઝન પડ્યું ને. ઓકે, તો જો જે ગયા એને આપણે ઇન્ડિવિડ્યુઅલી ઓળખી નથી શકતા કારણ ના. કે આકાર નથી કાંઈ. રૂપ રસ ગંધ સ્પર્શ આકાર નથી. પણ તો પછી સ્પેસ નથી રોકતા. ના, તો પછી કેવી રીતે એનું અસ્તિત્વ હોય એમ? એ શક્તિ સ્વરૂપે છે ને. તો એ શીખ્યો તો. ચૈતન્ય શક્તિ સ્વરૂપે છે. એ ફિઝિકલ ફોર્મમાં નથી. પરમાણુ હોય તો એને ફિઝિકલ ફોર્મ કહેવાય. ઓકે. મેં એનો દાખલો આપ્યો છે, તમે સાંભળ્યો પણ છે કે આ રૂમની અંદર એક બલ્બ છે ને આખા રૂમને પ્રકાશ આપે છે. હા, હા. હવે બીજો બલ્બ નાખો તો એ જ રૂમમાં પ્રકાશ આવે. હવે 50 બલ્બ લગાવો તો એ જ બધા પ્રકાશને અલગ અલગ જગ્યા ના જોઈએ. હા, એ જગ્યાને જોઈ તો આપણે એની એમ થઈ કે એનું અસ્તિત્વ જુદું છે. એ તો મેઇન જે ગોળો હોય એનું જુદું હોય. ના ના, એવું તો નહીં. ના જોઈ ને. એટલે મારો કહેવાનો મતલબ ગોળો તો ખાલી તમને કે એક્ઝામ્પલ આપું છું હા, હા. એવી જ કે જેમ એક ગોળાનો પ્રકાશ આખા રૂમને પ્રકાશે છે, એ 2, 3, 5 એમ 50 ગોળા રાખો, પ્રગટાવો તો એ રૂમમાં પ્રકાશ એડજસ્ટ થઈ જાય છે. દરેક પ્રકાશને ઇન્ડિવિડ્યુઅલ સ્પેસ નથી જોઈતી. અહીં તો ગોળાનું સ્ત્રોત છે. આ તો આત્મા પોતે સ્વયં પ્રકાશિત છે. આમાં સ્ત્રોતનો સવાલ નથી. આ તો મારે દાખલો આપવો પડે સમજાવવા માટે. એટલે જ્યારે પોતે જ પ્રકાશિત છે તો પછી અનંત આત્માઓના પ્રકાશમાં દરેક પ્રકાશને જુદી સ્પેસ જોઈએ નહીં. ખ્યાલ આવ્યો? એમ કહેવા માંગુ છું. વાર લાગશે સમજવા. આત્માને સ્પેસ અલગ એટલા માટે નથી જોઈતી કારણ કે પ્રકાશ સ્વરૂપ છે અને બધા આત્માનો એક જ પ્રકાશ છે. પ્લસ આ ફિઝિકલ પ્રકાશમાં તો માનો કે એકથી વધારે બલ્બ લગાવો તો એની સ્ટ્રેન્થ વધે, લાઇટની સ્ટ્રેન્થ. જ્યારે ત્યાં એવું આવો પ્રકાશ નથી. એ જ્ઞાન પ્રકાશ છે. કયો પ્રકાશ છે? એટલે અનંત આત્માઓનો જ્ઞાન પ્રકાશ એક જ સરખો હોય, વધઘટ ના થાય ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ. એ સરખું જ લાગે, યુનિફોર્મ. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન એક્ઝામ્પલ આપતા હતા જે તમે બધાએ સાંભળ્યો જ છે કે બી 100 ગ્રામ સોનાની લગડી 24 કેરેટ એને સોનું કહેવાય ને. હવે એવી 1 લાખ લગડીનો ઢગલો છે તો પણ એને શું કહેવાય? સોનું. પણ લગડી તરીકે કેવી છે? અલગ અલગ અને ક્વોલિટી દ્રષ્ટિએ એક્ઝિસ્ટન્સ. એ જ એક્ઝિસ્ટન્સ. ક્વોલિટી તો એક જ, 24 માં એક જ છે. 1 લાખ લગડીમાં એક જ છે ક્વોલિટી. પણ અહીંયા સ્થૂળ છે એટલે તમને ખબર પડે છે, પેલામાં સ્થૂળ નથી. પણ દાખલો તો એવો જ આપવો પડે ને, લોકોને સમજાવવાનો દાખલો કેવો આપવો પડે? એવો જ આપવો પડે, કારણ કે એની કમ્પેરિઝનનો બીજો કોઈ એક્ઝામ્પલ નથી. હે? અતિન્દ્રિય પ્રત્યક્ષ છે કે બરાબર અતિન્દ્રિય હા. કે અને ઇન્દ્રિયથી આપણે ખુલી ના શકીએ. માટે સૂક્ષ્મ છે તે સ્ફૂર્તિ ના બતાવો. એવું પૂછવામાં એવું છે કે સિદ્ધ ક્ષેત્રમાં આત્માની સ્થિતિ શું હોય છે? મર્જ થઈ જાય છે એક હું પણ ગઈ હતી, તમે પણ ગયા. તો મર્જ સિદ્ધ ક્ષેત્રમાં એટલે ભાગ કેવી રીતે પડે છે? સિદ્ધ ક્ષેત્રમાં પ્રત્યેક આત્મા એમના સ્વભાવમાં છે. પછી મર્જ કેવી રીતે થઈ જવાનું? આ એટલી છૂટું કેવી રીતે રહે છે? મર્જ થઈ અસ્તિત્વ છે. ખબર પડે છે કે આ આત્માની નગરી છે. એ તો tense નથી તો. પણ
એ તો પરમાણુનું બનેલું છે એટલા માટે દાખલાની તો મર્યાદા કરે તમને સમજાવવા માટે કીધું છે. આ બી દાખલો આખું સમજાવવા માટે કહું કારણ કે એની પેરેલલ બીજો કોઈ એક્ઝામ્પલ હોવો જોઈએ ને મારી પાસે. ના હોય તો કઈ રીતે કહું, પણ મને આ રૂપક તમને સમજાવવા હું પ્રયત્ન કરી રહ્યો છું. બાકી વેદાંતમાં તો માને જ છે કે એક જ આત્મા છે. તો પછી જ્ઞાની પુરુષ એવું કહે છે કે મારે જો મર થઈ જવાનું હોય, મારું અસ્તિત્વ ખલાસ કરવાનું હોય તો પછી મિનિંગ શું છે? એટલે સ્વામી આ બધું સમજાય છે પણ અસ્તિત્વનું મિનિંગ જાણવું હતું. એટલે મેં પણ હું કહું છું તમને અસ્તિત્વ સંબંધી પ્રશ્ન ઉભો થયો એ સારી વસ્તુ છે, પણ હું એમ કહું છું કે સામે તમારા ઈગોને કાઉન્ટર ક્વેશ્ચન કરો ને કે માનો કે અસ્તિત્વ નથી તો મારે મોક્ષ જવું ના જવું શું ફેર પડે છે? હું તો એક જ તત્વનો ભાગ જ છું ને. એમને પણ શેના માટે? If there is no individuality, so why? હું શા માટે હું એમ કહું છું કે હું જો એનો પરમ તત્વનો ભાગ જ છું તો મારે જવું કે ના જવું શું ફેર પડે છે? શું ફેર પડે? શું પણ બોલો ને પણ અસ્તિત્વ જે તમે કહો છો ઇન્ડિવિડ્યુઅલિટી કે જે છે એ જુદી છે એવું અંદર બેસી ગયું છે. પણ હવે ફાઇનલ એની સમજ કરતે એવું આવે કે અસ્તિત્વ એટલે શું એનું કઈ એક્ઝામ્પલ હોય તો વધારે સમજાય. હા પણ એટલે તો મેં તમને કીધું અસ્તિત્વ અને વસ્તુત્વ બે વસ્તુ છે. કે અસ્તિત્વ શબ્દ એટલા માટે વપરાયો છે કે એ જ્યાં સુધી રિયલાઇઝ થતું નથી ત્યાં સુધી એનો અનુભવ થતો નથી, અને અનુભવ થાય તો પછી આ દુનિયામાં રહેતું નથી. કેમ? કારણ કે કર્મ બંધાતું નથી, એટલે એને પૂર્ણત્વ કીધું. એ બરાબર. એટલે મેં અત્યારે થોડી વાર પહેલા કહ્યું કે આસ્તે આસ્તે હજી સમજાશે. આ એક પ્રક્રિયા છે. શું છે? નિરોધ થી નિર્વાણ સુધીની એક પ્રક્રિયા છે. એ પ્રત્યેક જીવની ઇન્ડિવિડ્યુઅલ છે. કેમ ઇન્ડિવિડ્યુઅલ છે? કારણ કે પ્રત્યેક આત્મા ઇન્ડિવિડ્યુઅલ છે. જો સામૂહિક હોય તો સામૂહિક પ્રયત્ન કરવાનો, એકલા શું કામ કરવાની જરૂર? હું વ્યક્તિગત છું માટે હંમેશા કોઈ પણ જીવ જોઈન્ટલી મોક્ષે ના જાય, ઇન્ડિવિડ્યુઅલ જ જાય. ત્યાં આપણે કોઈ એક્સેપ્ટ કરીએ છીએ કે ભાઈ આ 5 ભાઈઓમાં 5 પાંડવોમાં 3 મોક્ષે ગયા, 2 ના ગયા. કેમ આપણે ઇન્ડિવિડ્યુઅલ બોલ્યા? આત્માઓ ગયા એમ બોલો ને ભાઈ, કે આત્માનો કિસ્સો ગયો એમ બોલો ના. ઇન્ડિવિડ્યુઅલ સોલ ગયો. કેવો ગયો? ના અહીંથી અહીંથી અગર ઇન્ડિવિડ્યુઅલ તરીકે જાય તો ત્યાં શેમાં પડી જાય? ના આપણે એમ કહીએ છીએ કે ત્યાં ઇન્ડિવિડ્યુઅલ અસ્તિત્વ માનવું કે નથી એવું આપણે માનીએ તો અહીંથી જાય ક્યાં? તો પછી ક્યાંથી સમજો કે અહીંથી ઇન્ડિવિડ્યુઅલ જાય છે એ ત્યાં કેવો છે? ઇન્ડિવિડ્યુઅલ છે. પતી ગયું. હા એટલે ચાલો સ્વામીજી એ સબ્જેક્ટ મૂકી દઈએ કારણ કે એલઆઈસી જેની સમજ આવશે. અને બીજું મારે પૂછવાનું કે એ ખબર છે કે 14 રાજલોક સિવાય આત્મા નિગોદમાં છે ને શિષ્યમાં છે ત્યાં એમ કર્મ બાંધતો નથી. 14 રાજલોકમાં શરીર છે ત્યાં સુધી કર્મ બાંધે છે. નિગોદમાંથી 14 રાજલોકમાં મનુષ્ય જ કર્મ બાંધે. હા મનુષ્ય. આ બોલવું પડે. હવે દાખલો આપો, તમારો પ્રશ્ન નથી આવતો પણ આ જયારે ચોપડીમાં છપાય ને ત્યારે લોકો શું માનશે પછી કે 14 રાજલોકમાં કર્મ બંધાતા નથી. એટલે તમે જે સામાન્ય ભાવ બોલો છો ને, હવે આ છપાય ને ત્યારે લોકોની શું ઇમ્પેક્ટ થાય એ અમને સમજીએ છીએ. એટલે અમે બને ત્યાં સુધી કરેક્શન કરી નાખીએ ઓન ધ સ્પોટ, જેથી પ્રિન્ટિંગમાં એટલે રેકોર્ડમાં ખોટું ના જાય. જ્યારે નિગોદમાંથી આત્મા વ્યવહાર રાશિમાં આવે છે ત્યારે એવું કોઈ એનું કર્મ નથી, એમને જ આમ ખુશ થઈ જાય છે કે કેવી રીતે? એટલે તો એને બર્થ નેચરલ કીધું. શાસ્ત્રોમાં કોઈ જવાબ નથી કારણ કે ત્યાં કોઈ પ્રાયોરિટી માટેનું વિઝન નથી. નિગોદમાં પુરુષાર્થ નથી તો પ્રાયોરિટી કે જ નક્કી થાય. જ્યાં પુરુષાર્થ હોય
ત્યાં પ્રાયોરિટી નક્કી થાય, ત્યાં પુરુષાર્થ નથી, એટલે એને બર્થ નેચર કીધું. એવું નહીં કે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે એ જ બર્થ નેચર છે. વ્યવહાર રાશિમાંથી પ્રથમ વખત મનુષ્યમાં આવે ત્યાં સુધી બર્થ નેચર છે. પછી મનુષ્યમાંથી પછી આયા પછી પહેલી વાર આયા પછી બુદ્ધિ મળે છે, ત્યાર પછી બર્થ નેચરલ. પણ આમાં જે વિચાર આપતો તો કે ઇટ્સ લાઈક અ ક્યુ જેવું હોય કે સાકે કહું છું ને, એ કેવળ જ્ઞાનીને મારા કરતા વધારે ખોટ. મને તો જે સમજાય છે હું કહી શકું. મને કે દેખાતું નથી નિગોદ, ખોટું કેમ કહું? દેવ લોકો દેખાતું નથી અને 14 લોકો દેખાતું નથી, પણ અમને સિદ્ધાંતથી સમજાય છે કે 14 લોકો કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, સિદ્ધ ક્ષેત્રમાં કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. નિગોદમાં કયા અમને દર્શન રૂપે સિદ્ધાંત દેખાય, અવસ્થા દેખાય. જે કેવળ જ્ઞાનમાં જે ઝળકે એવું ઝળકે નહીં, અમને સિદ્ધાંત ઝળકે બને, અવસ્થા નહીં ઝળકે. અવસ્થા કયા સિદ્ધાંતથી બનેલી છે એ ઝળકે અમને. ખ્યાલ કે દેવલોકના દેવો કેવા હોય, નરકલોકના દેવો કેવા હોય, એ અમને સિદ્ધાંતથી સમજાય. ખ્યાલ આવ્યો? અને અમે અમારી ભાષામાં એનો જવાબ આપીએ, કારણ કે ભાષાની તો લોકલ મર્યાદા રહેવાની જ છે. અમે જે ભાષા વાપરી એટલે 500 વર્ષ પહેલા બીજા જુદી વાપરી હોય ને 500 વર્ષ પછી પણ બીજા જુદી વાપરે. અમે કીધું કે નિગોદની અંદર જીવ અનકોન્શિયસ હોય, એક ઇન્દ્રિય હોય તો એ અમારો શબ્દ છે, કોઈ બીજો વાપરે. અને નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે ત્યારે ભાનમાં આવે એટલે એક ઇન્દ્રિયનું જ્ઞાન પ્રગટ છે, ત્યારે એને વ્યવહાર રાશિ કીધું. તો અમે અમારી ભાષામાં કીધું, કોઈ બીજી ભાષા પણ વાપરી શકે, પ્રેઝન્ટેશન વાપરી શકે. એટલે ભાષા ઇમ્પોર્ટન્ટ નથી, પણ એનો મર્મ સમજી લેવાનું બસ. ભાષા તો બધાની અલગ અલગ હોઈ શકે, અને જેને જે રીતે અનુભવ થાય એનું પ્રેઝન્ટેશન એવું હોય. પ્રેઝન્ટેશન એકદમ સરળ, અનુભવીનું પ્રેઝન્ટેશન સરળ હોય, ભાષા ભલે ગમે હોય. કારણ કે અનુભવીનું પ્રેઝન્ટેશન ક્યારે ગોળ ગોળ ના હોય, સ્ટ્રેટ હોય. અનુભવી ના હોય એનું પ્રેઝન્ટ એટલું લાંબુ હોય ને કે તમને જવાબ મળે નહીં. છેવટે તમારે કેવું પડે કે હું સમજી ગયો, તો એનો હેન્ડ આવે. શું થાય પછી? બોલ સાહેબ. નજીક રાખ. જય સચિદાનંદ. હેલો, અજ્ઞાનને ઝીરો કરવા માટે આપણે સત્તામાં રહેલું અજ્ઞાન, સત્તામાં જે અજ્ઞાન રહ્યું છે એનો ઉલ્લેખ આવે છે કે એ અજ્ઞાન તમારે ઝીરો કરવું પડે. યસ યસ. તો પછી આપણે બે પ્રકારના અજ્ઞાન, એક તો સત્તામાં રહેલું અજ્ઞાન, એક એના વિશે આઈ લાઈક ટુ નો કે કેવી રીતે આવ્યું બધું અને શું છે. અને અત્યારે પ્રેઝન્ટ ની અંદર આપણને અજ્ઞાન ખબર છે કે આ બધું મારું નથી, આ બધું કુદરતનું છે, તો એ પણ અજ્ઞાન જ છે. અને અમુક આપણે કર્મો ભોગવીએ છીએ અને હું સમજુ છું કે હું ભોગવું છું, પણ એ પણ અજ્ઞાન જ છે. પછી આ બે અજ્ઞાન તો શું ફેર? સત્તામાં રહેતો અજ્ઞાન કયું અને અત્યારનું કરંટ અજ્ઞાન જે આપણને ખ્યાલ છે એ કયું? બે પ્રકારના અજ્ઞાન કહેવાય, એક ઉદય કરવાનું અજ્ઞાન ને એક સત્તામાં રહેલું અજ્ઞાન. સત્તામાં રહેલું અજ્ઞાન એ અનંત અવતારની સ્ટ્રોંગ બિલીફો છે, જેને ગાઢ અવગાઢ માન્યતા કહેવાય. આટલા જન્મો, કેટલાય અવતારોનું હું દેહધારી છું એ અજ્ઞાન કેટલાય મનુષ્ય ભવનું છે, કેટલાય અવતારોનું છે, એક અવતારનું એમ ખ્યાલ આવી ગયો. પછી આ રિલેશનનું અજ્ઞાન કેટલાય અવતારોનું છે. અજ્ઞાનનો મતલબ વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ, એને આપણે અજ્ઞાન કહીએ છીએ. એ કેટલા એક ગાઢ થયેલું છે. એ ક્યારે તૂટે તો કે વિજ્ઞાનની દ્રષ્ટિથી. કેમ તૂટે તો કારણ કે વિજ્ઞાન કહેશે કે બધું કુદરતી રચના જ છે. તો આ બિલીફ છે, બિલીફ ઉકલે છે. હવે મારે બિલીફની જરૂર, કારણ કે ખબર પડી કે હું તો નિશ્ચય નથી કેવળ. તો પછી આ મારા ફાધર છે, મધર છે, ભાઈ છે, બહેન છે, પતિ છે, પત્ની છે, બાળકો છે, સંપત્તિ, સત્તા, સાધનો છે, એ બિલીફ ભલે ઉકલી રહી છે, મારે જરૂર નથી. કારણ કે આ સબ્જેક્ટ મારો નથી, કારણ કે મને સમજ્યું કે આ બધું કુદરતી રચના છે. તો પછી એની અંદર આ બધા બિલીફની હવે જરૂર નથી.
એટલે પેલી જે સત્તામાં રહેલી બિલીફ છે ને એ ધીમે ધીમે માઇલ્ડ થતી જાય, એકદમ ના જાય. ઉપયોગ કરો તો મજબૂત થાય, એનો ઉપયોગ ના કરો તો ધીમે ધીમે એનો પાવર ઘટતો જાય. એ રીતે તો આ ઘાતી કર્મો જે છે એનાથી જે આવરણ આવી ગયા એ જ ઘાતી કરવું. તો એને અનંત અવતારની રોંગ બિલીફોનું સ્ટોક, એનું નામ ઘાતી કરવું. એનું જૈન પરિભાષામાં નામ આપ્યું કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મૌન્ય કર્મ. અને એ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌન્ય કર્મને બીજો શબ્દ આપ્યો આવરણ. જ્ઞાન આવરણ, દર્શન આવરણ અને મૌની આવરણ. એટલે કે તમને એનાથી જ દેખાય વસ્તુ, એ આવરણ વાળી વસ્તુ દેખાય. હવે જો આવરણ હટી ગયું તો નિરાવરણ દેખાય. પાછલા જે આવરણો છે from the previous birth, યસ, how to remove them? એને to use the spiritual, to use the universal truths. અચ્છા આત્મા ના આ બે જુદું છે. આત્મા છે, બાકી બધું કુદરતી રચના છે. ડોન્ટ રિક્વાયર એની બિલીફ નાઉ એઝ અ લાઈવ. ઉદયક્રમ ભલે હોય, લાઈવ ની જરૂર નથી. આત્માને કોઈ બિલીફ ની જરૂર નથી. અને આપણે આત્મા છીએ ને અનુભવ એનો કરવો છે. હવે આપણે શરીરનો અનુભવ નથી કરવો, સંજોગોનો અનુભવ નથી કરવો, અવસ્થાનો અનુભવ નથી કરવો, સંસારનો અનુભવ નથી કરવો. તો હવે એ બિલીફો આપણા માટે કામની નથી. એટલે જ્યારે જ્યારે ઉદયમાં ઉકલે સંજોગો, ત્યારે જે પેલી બિલીફ એક્ટિવ હોય એને રિમૂવ થઈ જશે. વિજ્ઞાનનો ઉપયોગ કરશો એટલે જેવી વિજ્ઞાનનો ઉપયોગ કરશો એટલે રિમૂવ થવા કરશે, ઓગળ્યા કરશે. એટલે ધીમે ધીમે સત્તામાં રહેલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌન્ય કર્મ મોડું પડતું જશે. શું પડતું જશે? એનો પાવર ઘટતો જશે અને વિજ્ઞાનનો પાવર ધીમે ધીમે વધતો જશે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને નિર્મોહ દશાનો પાવર વધતો જશે. અંદર વિશે આપણે એનો અર્થ કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, ચેતન, અવિનાશી. આ જે સૂત્ર છે we should repeat it. નોટ રિક્વાયર્ડ, નોટ રિક્વાયર્ડ. તો પછી એ રિપીટ કરવાની જરૂર નથી. બધા આવરણો કેમના જશે? ગાઢ જે થઈ ગયા. જ્યારે તમને કહો છો કે મન વચન કાયા તેની અવસ્થાને પાંચ જ રીતે અનુભવતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે, તો પછી અનંત શક્તિ વાળો બોલવાની જરૂર ક્યાં છે? જ્યારે તમને અવસ્થાની અંદર સાયકોલોજી ઊભી થાય, પ્રકૃતિ નબળી પડે, ધારણ થાય કે હું નબળો છું, તેવું કે તમે બોલો કે હું અનંત શક્તિ વાળો છું, ભલે એ નબળો છું, ચાલો હું અવિનાશી છું, ભલે મરવાનો હું. એ અવસ્થામાં યુઝ કરવા માટે. ઇટ ઇઝ નોટ ફોર ધ ચેન્ટિંગ. તો પછી આ ઘાતી કર્મ આવરણો કેમના થશે? કેવી રીતે? કુદરતી રચના જોવાથી, જોવાથી તે બસ ઓનલી. તો repeat આ ઊંધું જોવાથી વળગ્યું છે, સીધું જોવાથી ઉકલી જાય. it's a long time. લોંગ ટાઈમ. તો મેં કીધું દાદા ભગવાન શું કહેતા હતા? સિમ્પલ દાખલો આપતા હતા, એમનું જ રિપીટ કરું છું કે મારા માણસ જ્યારે ચોરીમાં બેસે છે ત્યારથી આંટા વીતે છે, મારી વાઈફ, મારી વાઈફ, મારી વાઈફ. બરાબર છે? હવે લગ્ન કર્યા 25 વર્ષે અને 50 વર્ષ થયા ત્યારે એની વાઈફ મરી ગઈ. હવે મરી ગઈ એટલે રડવા માંડ્યો કે હું દુઃખી થઈ ગયો. તો દાદા કે હોય ને દુઃખી થાય તો માને, પણ નથી તો કેમ દુઃખી છું? બોલતા નથી. મોટા ભાગના લોકોને હોય ત્યારે દુઃખ હોય. હા તો નથી તો દુઃખ છે, પણ તો એ બીજું વ્યવહારથી હોઈ શકે. બરાબર છે? તો દાદા કે છે કે હોય ને દુઃખ હોય તો સમજ્યા, પણ નથી તો એ કેમ દુઃખ છે? તો કે છે તારી ત્રિરાશિ મૂકી તો કે 25 વર્ષ પહેલા વાઈફ નથી અને વાઈફનું દુઃખ નતું, અને પછી બીજા 25 વર્ષ પછી વાઈફ નથી અને વાઈફનું દુઃખ ચાટલો જ ફેરશે ને. બોલતા નથી. 25 વર્ષ પહેલા એ નથી અને દુઃખ એ નતું, અને 25 વર્ષ પછી એ નથી પણ દુઃખ ચાટલું છે ને. તો કે તે 25 વર્ષમાં એવું શું કર્યું કે ના હોય તો દુઃખ લાગે? તો કે તે આટા વીટ્યા, મારી વાઈફ, મારી વાઈફ. હવે કે જ્યારે વાઈફ યાદ આવે ત્યારે કેવું નોય મારી તારે ઉકેલવાના. આટા વાઈફ તો આવવાની જ નથી, આટા જ તારે ઉકેલવાના છે. બસ એમાં અજ્ઞાનના આટા જ છે, અજ્ઞાનના જ આટા છે આ બધા. એનું નામ સાયકોલોજી કહેવાય. શું કહેવાય? સાયકોલોજી. પણ હમણાં તમે જે વાત કરી તો બે અજ્ઞાનના બે પ્રકાર થોડી છે. આપણે માનો કે ઉદયમાં જે અજ્ઞાન છે, ઘાતી કર્મનું ઉદય આવે છે, બરાબર છે? તો એ અજ્ઞાનના પ્રકાર તો જુદા નથી જ. બિલકુલ નહીં. કદાચ ના 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 ના. તો સમજાય સામે વાળા માણસને જે અસર થાય છે નહીં, અસરની વાત નથી કરું. મને જયારે દાદાએ પૂછ્યું ને ત્યારે કદાચ શરૂઆતમાં અજ્ઞાનના બે પ્રકાર કદાચ મને સમજવા એટલે મેં હું જરા ક્લેરિફાય કરું. અજ્ઞાન
અજ્ઞાન તો એકનું એક જ છે, ભલે આપણે સત્તામાં છે કે ઉદયમાં છે, અજ્ઞાન સરખું જ છે, અજ્ઞાનના પ્રકાર કોઈ જુદા નથી. ના, પણ ફેર છે. સત્તામાં છે એને લાઈવ કહેવાય, ઉદયમાં ડિસ્ચાર્જ કહેવાય. હા, નહીં, મૂળ વસ્તુ અજ્ઞાન હા એટલું પેલું વગર કારણ કે લાઈવ હતું તારે તો સંજોગ બંધાય, પણ એ નથી. પછી ઉદયમાં આવ્યો. હા, હવે અત્યારે જે લાઈવ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઉદયમાં તમે કુદરતી રચના જુઓ તો ચાલે, ચાલે. પણ ઉદયમાં જયારે કુદરતી રચના જુઓ છો ત્યારે સત્તામાં રહેલી જે બિલીફ છે એ તમારી પાસે છે. હા ખ્યાલ આવ્યો? પણ એનો ઉપયોગ નથી કરતા. હા, પણ એની પર ઇફેક્ટ બી કશી નથી પડવાની. જ્યારે ઉદયમાં આવશે ત્યારે જ એની પાછું આપણે That's it. એ ભાઈ એટલા માટે ના, પણ હંમેશા સત્તામાં રહેલું અજ્ઞાન છે હા એ ક્વોલિટી વાચક છે, ક્વોન્ટિટી વાચક નથી. ઓકે, એને ક્વોલિટી વાત પણ ત્યાં ક્વોન્ટિટી બી તો છે જ ને સાહેબ. કોને ક્વોલિટી કહેવાય? ઓકે, કયા એંગલથી? કારણ કે એ જે બિલીફ છે એનો આધાર અજ્ઞાન છે. જે સત્તામાં અજ્ઞાન છે, હા, બિલીફ છે, એનો આધાર શું છે? અજ્ઞાન છે, ચોક્કસ. ને એવી છે પાછી પ્રીવિયસ ભલે પચાસ અવતાર હા હા એનો આધાર અજ્ઞાન છે. બિલકુલ. હવે જો તમારી દ્રષ્ટિમાં અજ્ઞાન ખલાસ થઈ જાય હા, તો એ બિલીફ ધીમે આગળ જશે. ઓકે. અને જો અજ્ઞાન ઉપયોગ કરશો તો એ બિલીફ શું થશે પાછી? આ ગ્રાન્ટ સુધી જશે. ચોક્કસ. પણ એ પેલું અગાડવા માટે નહીં, ઉદય કર્મમાં આવેલા સંજોગોને તમે કુદરતી રચના જોશો એટલે પેલી તો મોડી પડવાની છે. હા, એની ઇફેક્ટ નેક્સ્ટ બર્થમાં જ મળવાની છે. ઓર બિલકુલ એવું સેમ પેલું છે. આપણે એટલે વાઇસે વસા થશે. જોયું તમે, એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ કર્યો તો ઓટોમેટિક તમારી સત્તામાં રહેલી બી નેક્સ્ટ બર્થમાં પણ ઓછું થતું તો જશે. જે મોડી પડે એની સ્ટેન્ડ ઉપયોગ કરો તો મજબૂત થાય, ઉપયોગ ના કરો તો મારી જશે. ઇન્ટેન્સિટી ઓછી થતી જશે. પણ સામે આ બધે પાછું સત્તામાં પડેલા પર ઇફેક્ટ નહીં થાય. જ્યારે ઉદયમાં આવશે ત્યારે એની જે કંઈ સુધારી શકો છો તમે. એટલે હવે એનો ધીમે ધીમે નો રોલ છે ને એ પાતળો થતો જશે. જ્યારે જેમ તમારું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ની મોટતા વધતી જશે હા. એમ એનો ઉપયોગ પાતળો થશે, એટલે ઓગળતું જશે. વિચાર આવશે ને ઓગળી જશે, વિચાર આવશે ઓગળી જશે. જેને નજરાઈ જાય છે એવું છે આપણે બસ, બસ. શબ્દો વાપરીએ બસ છીએ. બસ બસ એ રીતે. એક પદ લઈ લઈએ છીએ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતો સર્વજ્ઞની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સમ્યક દર્શન અને આત્મા દર્શન બે એક જ વસ્તુ છે કે બે વિજ્ઞાન, આધ્યાત્મિક વિજ્ઞાનની તત્વે બે એક જ છે? જો બંને વસ્તુ સંપૂર્ણ જુદી છે. સમ્યક દર્શન અને આત્મા દર્શન બંને વસ્તુ આત્માનું સાક્ષાત્કાર જે પોતે પણ બંને જુદું છે. શું છે? બંને ફંડામેન્ટલી જુદું છે. એટલે એકબીજાને કોઈ કનેક્શન નથી. ખ્યાલ આવે? સંકળાયેલા છે પણ ડાયરેક્ટ કનેક્શન નથી. તો કે છે સમ્યક દર્શન શબ્દ જે વપરાય છે એ યુનિવર્સલ ટ્રુથ માટે વપરાય છે, આત્મા માટે નહીં. અને સમ્યક જ્ઞાન આત્મા માટે વપરાય છે, યુનિવર્સ માટે વપરાતું નથી. આ લાઈનનું ડિમાર્કેશન ખ્યાલ આવી ગયું? એટલે જ્ઞાન અને દર્શન ક્યાં શબ્દ બોલીએ આપણે? જ્ઞાન અને દર્શન એટલું દર્શન નથી બોલતા કે એટલું જ્ઞાન નથી બોલતા. અને જ્ઞાનમાં કેમ કશું કરવાનું નથી? તો કે જે આત્મા ચેતન અવિનાશી અનંત શક્તિ વાળો છે એને બનાવવાનો ફક્ત અજ્ઞાન કાઢો તો જ્ઞાન તો છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે એટલા માટે આધ્યાત્મ વિજ્ઞાને દર્શનનું મહત્વ આપ્યું, જ્ઞાનનું ના આપ્યું. જ્ઞાન એ લક્ષમાં રાખો કે હું શુદ્ધાત્મા છું, પણ મહત્વ શેનું આપ્યું? દર્શનનું. કેમ? કારણ કે જ્યાં સુધી કુદરતની વસ્તુ કુદરતની નહીં માનો ત્યાં સુધી કુદરત તમને છોડશે. ભલે તમે આત્મા છો માનો તોય પણ આત્મા છો માનો છો ને આ મારું છે માનો છો, કુદરત છોડશે? બોલતા નથી. સમજાય છે કે નહીં? આ ભેદ છે ને એ આધ્યાત્મ વિજ્ઞાનમાં જ ખબર પડી. એટલે અહીંયા દર્શનની વાત થાય છે. હવે તમને હું પૂછું છું કે તમે જ્યાં સત્સંગ સાંભળો છો દર્શનની વાત કોઈ કરે છે? કરે છે? હવે ખ્યાલ આવી ગયો? માટે વિજ્ઞાન સમજાવતું કોઈને ઇમ્પોર્ટન્ટ દર્શનની છે. આખું સાયન્સ દર્શન ઉપર છે. આત્મા તો વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, આત્મા વિજ્ઞાન સ્વરૂપ નથી. વિજ્ઞાન ઘન સ્વરૂપ છે અને જગત વિજ્ઞાન સ્વરૂપ છે. માટે એને સિદ્ધાંતથી સમજવાનું છે. આત્મા તો વિજ્ઞાન ઘન છે,
જેના હાજરીમાં બ્રહ્માંડના બધા વિજ્ઞાનના રહસ્યો ખુલ્લા થાય છે. ઘનનો પર્ટિક્યુલર અર્થ શું કરવાનું? ઘન એટલે જેના પ્રકાશની હાજરીમાં બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થાય છે. ઘન ખુલ્લા થાય છે અને કુદરતમાં છે. એટલે એ ઘન સ્વરૂપ હોય તો જ ખુલ્લા થાય. That's it. કારણ કે જ્ઞાન એની પાસે છે ને. બ્રહ્માંડના કાનૂન છે, બરાબર છે, પણ કાનૂનને જાણશે કોણ? બાકીના પાંચો તો જળ છે. આત્મા પાસે જ્ઞાન છે તો જાણી શકશે ને. બીજા કોઈ પાસે જળ તત્વ પાસે ગતિ, સ્થિતિ, ટાઈમ અને સ્પેસ પાસે તો જ્ઞાન જ નથી. એટલા માટે આધ્યાત્મ અને જૈન પરિભાષામાં કહેલું છે, કોઈને પણ કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન. તો દર્શનની પહેલા વેલ્યુ હોય, એને કે આપણે કોની વેલ્યુ આપીએ છે? જ્ઞાનની. આપણે આધ્યાત્મ વિજ્ઞાને દર્શનની વેલ્યુ આપી. દર્શન એટલે અજ્ઞાન ઝીરો કરવાનું છે. શુદ્ધાત્માને ખાલી લક્ષમાં રાખવાનું કીધું, પણ અજ્ઞાનને ઝીરો કરો ચોગરદમથી, વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ. ખ્યાલ આવ્યો? આ મિસિંગ લિંક છે. એમનો પ્રશ્ન કદાચ એવો હતો, હું જે સમજુ છું એ પ્રમાણે, કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું, બરાબર, એને જ આત્મ સાક્ષાત્કાર કહે છે, જે વેદાંતમાં જેને આપણે આત્મ સાક્ષાત્કાર જનરલી શબ્દ વાપરીએ છીએ, બરાબર છે. તો એનો એ બે ઇક્વિવેલન્ટ છે એવું કદાચ તમારું પૂછવું હતું. હા, એટલે એ ઇક્વિવેલન્ટ બરાબર છે સ્વામીજી? સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન એ આત્મજ્ઞાન કહેવાય, આત્મ સાક્ષાત્કાર ના કહેવાય. વેદાંતમાં ઉપર જે આત્મજ્ઞાન કહેવાય. હા, આત્મજ્ઞાન કહેવાય. યસ, એક્ઝેક્ટલી. કે આ આત્મા છે ને આ દેહ, આ આત્મા સિવાયની વસ્તુ છે, એ બધું મને ખબર પડે, ખ્યાલ આવી ગયો ને. પણ આત્મદર્શન ત્યારે થાય કે જ્યારે આ અજ્ઞાન જે છે એ અજ્ઞાન જ્યારે ખલાસ થાય ને કેવળ દર્શન થાય ત્યારે આત્મજ્ઞાન થાય. અને છેલ્લા અવતારમાં આત્માનો અનુભવ થાય માતાના ગર્ભમાંથી. અચ્છા, માતાનો અનુભવ થયા પછી કેવળ જ્ઞાન થાય ત્યારે યુનિવર્સલ ખુલ્લું થાય. અને જ્યારે નિર્વાણ થાય ત્યારે સ્વસંવેદન શક્તિ ખુલ્લી થાય. 8 પ્રકારના કર્મો. આ બધું સાયન્સ સમજવું પડે. અધરતાલ કશું ચાલે નથી. આ બધી વાતો કોઈ જગ્યાએ હોતી જ નથી. તમને કઈ ખબર પડશે? આખી સિક્વન્સ છે. શું છે? આ આખી શું છે? સિક્વન્સ છે. એટલે આ સિક્વન્સમાં ખાસ સમજવાનું કે આખું જ્યારે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થાય, આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે. કેવળ જ્ઞાનની અનુભૂતિ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને થાય છે. કારણ કે એ કેવળ જ્ઞાનના પ્રકાશમાં યુનિવર્સને જુએ, જાણે છે અને જવાબ પણ આપે છે કે ભાઈ નંબર 1 આત્મા. પહેલી વસ્તુ, આત્માની અંદર વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ નથી, પ્રકાશવાનો સ્વભાવ છે. આ બધી જ વસ્તુ એકદમ ક્લિયર છે. શું છે? કન્ફ્યુઝન? અમે 1000 વખત પણ આ જ બોલ્યા હોય, ગોળ ના બોલ્યા. ઉપર સ્લીપ ઓફ ટંગ થઈ જાય જુદી વસ્તુ છે, બટ નોટ ઇન્ટેન્શનલી. સિદ્ધાંત તો આ જ છે. આ બધી જ આખી સિક્વન્સ મેં કીધેલી છે. એટલે તમને દરેક સ્ટેપ ખબર પડે કે શું કહેવાય. કેવળ જ્ઞાન એટલે આખું બ્રહ્માંડ નું રહસ્ય ખુલ્લું થઈ ગયું, વિઝ્યુઅલ થવું. પ્રતિષ્ઠિત આત્માને, ડિસ્ચાર્જ આત્માને વિઝ્યુઅલ થવું. અને કેવળ જ્ઞાન એટલે માત્ર આત્માનો અનુભવ. પણ જ્યારે સ્પષ્ટ વેદન થાય ત્યારે એમાં આત્માનો અનુભવ છે. શું છે? માત્ર આત્માનો અનુભવ. અને કેવળ જ્ઞાન થાય ત્યારે બ્રહ્માંડના રહસ્ય ખુલ્લા થઈ જાય. અને ખુલ્લા થાય ત્યારે એને અંતરાય કર્મ તૂટી કહેવાય. અને અજ્ઞાન જાય ત્યારે 3 પ્રકારના ઘાતી કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાન, મોહનીય કર્મ, આ 3 નો ક્ષય થાય. ખ્યાલ આવી ગયો ને? એટલે તમને સ્પષ્ટ વેદન થાય અને છેલ્લે અંતરાય કર્મ તૂટે એટલે કેવળ જ્ઞાન થાય. કારણ કે બ્રહ્માંડના રહસ્યનો પ્રશ્ન છે. હવે તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પણ બ્રહ્માંડના રહસ્ય માટે આ કુદરત ડ્યુ ડેટ નક્કી કરશે. એટલે આપણે કેવળ જ્ઞાનને રિઝલ્ટ કીધું. કયા સમયે, કયા સ્થળે, કઈ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે એ કુદરત નક્કી કરે છે. હા, કેવળ જ્ઞાની જાણી શકે, પણ ડિસાઈડ કોણ કરે? લો ઓફ નેચર. ખ્યાલ આવી ગયો? જ્યારે આત્માની અનુભૂતિ કુદરત નક્કી
નથી કરતી. માતાના ગર્ભમાંથી બધાને છેલ્લા અવતારમાં થાય જ એવું ટાઈમ બાઉન્ડ. આ બધું સિદ્ધાંતથી સમજવું પડે. હવે તમે એમ કહો કે આ ચોપડીઓમાં, પણ ચોપડીમાં ના હોય, આઉટ ઓફ સબ્જેક્ટ છે બધું. શું છે? અને કોઈ કોઈ આવી વાતોમાં રસ ધરાવતા પણ નથી, અને ધરાવતા હોય તો કોઈ જવાબ આપનાર નથી. શું કરે? એટલે આટલી બધી શાર્પ વાતો કરવી ને, એ કેટલું વિઝન ની ક્લેરિટી હોય ત્યારે બોલાય. ઇટ ઇઝ નોટ અ બુક્સ નોલેજ. ખ્યાલ આવ્યો? અને આ જયારે ઓન રેકોર્ડ બોલવું ત્યારે કેટલી રિસ્પોન્સિબિલિટી આપે. કોઈ પણ વ્યક્તિ આપણને પૂછી શકે કે નાવ ઇફ યુ સે કે આઈ એમ એક્સપિરિયન્સ પર્સન, સો યુ હેવ ટુ રિપ્લાય. તમારે જવાબ આપવો પડે. એમ રેન્ડમ ના બોલાય. ઇટ ઇઝ નોટ અ પ્રાઇવેટ ટોક, ઇટ ઇઝ અ પબ્લિક ટોક કહેવાય. કોઈ પણ વસ્તુ રેકોર્ડિંગ થઈને યુટ્યુબમાં આવે, ટીવીમાં આવે, એને પબ્લિક ટોક કહેવાય. એને પછી પ્રાઇવેટ. એક બીજો બોલો બોલો બોલો. આપનો પુત્ર એક એમાં દાદાજી કહે છે કે તારે પાસે જવું હોય તો કશું કરવાની જરૂર નથી, જો સંસારમાં રહેવું હોય તો બધું જ કરવાની જરૂર. પછી એનું ડિટેલિંગમાં કેમની ખબર પડે? એટલે કરતા ભાવે કશું કરવાનું નથી. ઉદય કર્મમાં તો ફરજિયાત છે. કરતા ભાવે નહીં કરવાનું. ઉદય કર્મ તો બધાને હોય ને. રામકૃષ્ણ મહાવીરનો ઉદય કર્મ નતો. એટલે ક્રિયા રૂપે કરતા, ક્રિયા રૂપે તો હોય, કરતા પણા રૂપે ના હોય. હું કરું અજ્ઞાન ના હોય. ઉદયમાં તો ક્રિયા હોય ને, મનની, વાણીની, કાયાની બધી ક્રિયા હોય. પણ એમાં કરતા પણ હું વિચારું છું, હું બોલું છું, હું ક્રિયા કરું છું, એ ના હોય. હવે ખ્યાલ આવ્યો? કરતા પણ ના હોય, ક્રિયા તો હોય ને. હા, મન વચન કાય ત્રણેય ક્રિયા આપણે જેમ છે આપણા ઉદય પ્રમાણે, એમના ઉદય પ્રમાણે એમને જોઈએ. છેલ્લો અવતાર હોય તોય ઉદયમાં ફેરફાર, કારણ કે કુદરતના હાથમાં છે. ખ્યાલ આવે? ઉદયમાં ફેરફાર ના હોય, પણ તમારું વિઝન છે. ખ્યાલ આવે? વિઝન, એ વિઝન તમારું ચેન્જ થઈ ગયું. હવે તમારું વિઝન હવે ઉદય સાથે કનેક્ટેડ. તારે કઈ જ કરતું, મોક્ષ અવતાર કઈ કરવાનું નથી. એટલે હવે કઈ કરવાનું એટલે મારા વિચાર બદલવાના, વાણી બદલવાની, વર્તન બદલવાનું, સંજોગો બદલવાના, ભાવ બદલવાની, ક્રિયા બદલવાના, પ્રકૃતિ બદલવાની, આ બધા સબ્જેક્ટ ના રહ્યા. અવસ્થા માત્ર બધી ગયું. એ કરતા પણ ગયું. હવે ખરા મારે તો સારા વિચાર કરવા, આપણે ખરાબ ના કરે. મારે વાણી સુધારવી જોઈએ, મારે વર્તન સુધારવું જોઈએ, મારે સંજોગ, એ બધું હવે આવે. એમાં કરતા પણ તારે કઈ જ કરવાની જરૂર નથી. સમજાય છે ને? બીજું કઈ પૂછવું છે? બોલો પૂછો. વાંધો નહીં. બીજા કોઈ ના પૂછતા હોય તો પૂછો. કઈ વાંધો નહીં. પૂછો કઈ વાંધો નહીં. કોઈને પૂછવું છે? પૂછો ચાલુ રાખો. બોલો. નજીક, હા, માઇક નજીક રાખો મો પાસે. દાદાજીએ લખેલું કે પાણીનો ફ્લો વહે એ પાછળ જોતો જ નથી, અને કૂદકો પણ મારતો, કૂદકો મારીને આગળ જતો નથી. એનો શું ભાવ થાય? એ જ સહજ રીતે ચાલ્યા કરે છે. આપણું જીવન પાણીના પ્રવાહ જેવું છે. કેવું છે? હા, એ નિરંતર જીવન એક્સપાયર થઈ રહ્યું છે. એ સ્પીડ બી નથી કરતું અને સ્લો બી નથી ચાલતું, અને જે થઈ ગયું છે એને જાણવા પર પ્રયત્ન કરતું નથી. કરવું ના જોઈએ. આપણે જાણીએ છીએ આપણી અજ્ઞાનતા, જાણવા પ્રયત્ન કરીએ છીએ એ અજ્ઞાન છે. જરૂર નથી. એટલે આપણે વિજ્ઞાનમાં શું કીધું કે જે સમયમાં તમે એક્સપાયર થઈ ગયા છો એને રીઓપન કરવાની ઇન્ટેન્શનલી જરૂર નથી. એની મેતે આવે તો કુદરતી રચના જોઈ લેવાનું. તમારે પાછળ જવાનું નથી, આગળ પણ જવાનું. વર્તમાન અવસ્થા જે દેખાય એને કુદરતી રચના જોવાની છે, અને ભૂતકાળની અવસ્થા વર્તમાનમાં દેખાય તો પણ કુદરતી રચના જોવાની છે. બીજું કોઈ કરેક્શન કરવાનું નથી. ખ્યાલ આવી ગયો? બોલો.
મન વચન કાયા તથા સામાવાળાના મન વચન કાયા કુદરત અને કુદરતના કાનૂનથી ચાલે છે, કોઈ ચલાવતા નથી, અને 6 તત્વોથી પિંડ બ્રહ્માંડના કુદરત કાનૂનથી જ ચાલે છે, અને આ રીતે અવસ્થા પણ તત્વોથી ચાલે છે. તો તત્વોમાં કે અવસ્થાઓમાં વિગતવારમાં ના જોતા આટલું ખ્યાલમાં હોય તો કુદરતી રચના જોઈ કહેવાય. આપણે કોઈ પણ વસ્તુને અવસ્થા રૂપે જોઈએ છે એટલે પઝલ છે, એ પાર્ટ ઓફ લાઈફ છે. એટલે ડિટેલમાં ના જઈએ તો હા, એટલે લઈ જવાનું ને. ખ્યાલમાં હોવું જોઈએ. ડિસ્ચાર્જ લાઈફ નો ભાગ છે. શેનો ભાગ છે? ડિસ્ચાર્જ લાઈફ. મન વચન કાયાનું જે પેકેજ છે ડિસ્ચાર્જ, એનો આ એક અવસ્થા એનો ભાગ છે. એ કોઈ વિશેષ વસ્તુ નથી, અને એ સ્વભાવથી જ એક્સપાયર્ડ થઈ રહ્યું છે. એમાં આપણે ડિટેલિંગમાં જે વસ્તુ એક્સપાયર થઈ રહી છે ડિટેલમાં કેમ શું કરવાનું ફેરફાર કરી શકીશું? એ ભાનમાં હોવું જોઈએ. એ ખ્યાલમાં હોવું જોઈએ. કુદરતી રચના જોઈએ. બસ ડિટેલિંગમાં ક્યારે જોવાનું હોય કે જ્યારે તમારે એ અવસ્થાને બદલવાની હોય, અથવા તો એ અવસ્થા પ્રમાણે તમારે ભાવ બદલવાના હોય, તો અવસ્થાના ડિટેલિંગમાં જવાનું. આપણે શું કહીએ છીએ કે આપણે તો બધી જ અવસ્થાને કુદરતી રચના જોવું છે. બસ અવસ્થાના ડિટેલિંગમાં જવું નથી કે હું ગુસ્સો કરતો હોઉં તો અમારે ગુસ્સો નથી કરવો, એવું પણ આપણે જરૂર નથી. રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરવું એનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. ખ્યાલ આવે? ઘરમાં તમે ગુસ્સો કરો તોય લોકો કે છે કેટલો ગુસ્સો કરે છે, અને કશું બોલે નહીં તો કે મોંમાંથી મગ બોલે છે, મગ પાડે છે કે છે, ના બોલે તોય ઉપાધિ, બોલે તોય ઉપાધિ. ના સમજ્યા? એ દુનિયા આવી જ છે. દુનિયા તમને હકે જીવા દે, કારણ કે દુનિયાના દરેક વ્યક્તિઓ વિકલ્પથી જીવે છે, અને આપણે નિર્વિકલ્પ થવું છે. કેમનો મેળ પડશે? હવે ખ્યાલ આવી ગયો? હવે એની વેલ્યુ કરવા જઈએ તો શું થાય આપણું? ના આમના રહીએ ના. ખ્યાલ આવ્યો? નોકરી કરતો હોય ના કરતો હોય તો ઉપાધિ, તો કે ભણ્યો છે શું કમાયો કે છે, કમાતો હોય તો કોઈ પૈસા ની વાય પડ્યો છે. હવે કરે હું આપણે? ના કરે તો ઉપાધિ. દુનિયા આવી જ છે. એટલે દુનિયાના વિકલ્પો વાળા મનમાં ઊંડા ઉતરવા કરતા દુનિયાના વિકલ્પી મનને કુદરતી રચના જોઈને એનો સંભાવે નિકાલ. નો ડિટેલિંગ કે આ ઓપિનિયન સાચો છે, આ ઓપિનિયન ખોટો છે, એમાં પડવો નહીં. ઓપિનિયન માત્ર કુદરતી રચના. ખ્યાલ આવ્યો? હવે દરેકને અસ્તિત્વનું તો ભાન છે, પણ દાદા એમ કે છે કે વસ્તુત્વનું ભાન નથી. તો એ વસ્તુત્વ એટલે શુદ્ધાત્મા. ના, એને મનસ થવાનું છે. અત્યાર સુધી અસ્તિત્વમાં ચંદુલાલ હતા. હા, ચંદુલાલને ફાયદો કેમ થાય એ જોતા હતા. હવે આપણું અસ્તિત્વ છે, પણ હવે અસ્તિત્વમાં ચંદુલાલની જગ્યા કોણ આવી ગયું? બસ શુદ્ધાત્મા આવી ગયું. એટલે આપણા માટે અત્યારે વસ્તુત્વ શુદ્ધાત્મા છે. ખ્યાલ આવે? એ શુદ્ધાત્મા આવી ગયું એટલે હવે શુદ્ધાત્માની અનુભૂતિ એ આપણું લક્ષ્ય, નહીં કે ચંદુલાલને શું થાય છે એ લક્ષ્ય આપણું. હવે ખ્યાલ આવી ગયો? પહેલા તો અસ્તિત્વ એટલે હું ચંદુલાલ હતું તે જ હતું ને. આત્મા તો સાયલેન્ટ હતો. કેવો હતો? સાયલેન્ટ. હવે આપણે ચંદુલાલના તરફ સાયલેન્ટ રહેવાનું છે, કારણ કે કુદરતી રચના છે. આપણે એગ્રેસિવ થવાથી પણ ચંદુલાલમાં ફેરફાર થવાનું, કારણ કે ચંદુલાલનો કંટ્રોલ કોણ કરે છે? કુદરત કરે છે. માટે અત્યારે આપણે આત્મામાં એક્ટિવ રહેવું અને ચંદુલાલને એક જ એંગલથી જોયું, ચંદુલાલની અવસ્થાને કુદરતી રચના, નો ડિટેલિંગ. એમ બધા પ્રકૃતિને શું જોવી? કુદરતી. ખ્યાલ આવી ગયો? બીજો પ્રશ્ન એ કે કેવળ દર્શન થયું તો એના લક્ષણો ખરા? કેવળ દર્શન થયું હોય તો એના લક્ષણો આમ તો બહાર દેખાય નહીં, પણ જ્ઞાની હોય એને જોતા આવડે. જ્ઞાની હોય ને એને જોતા આવડે, કારણ કે કેવળ દર્શન થાય ને એટલે એની આંખો સ્થિર હોય. સ્થિર એટલે આમ હલેની એવી રીતે સ્થિર નહીં હોય, પણ એની આંખો ચકર વકર ના થતી હોય. રિલેટિવ સત્યની વેલ્યુ વાળી ખ્યાલ ગયો ને? એકદમ ગુસ્સા વાળી આંખ થઈ જાય, એકદમ પ્રેમ વાળી આંખ થઈ જાય, એવું નહીં. નોર્મલ જ ચંચળતા ના હોય.
અને બીજી વસ્તુ કે એ કેવળ દર્શન થાય એટલે અવસ્થાનો પ્રભાવ એને ના પડે, ખ્યાલ આવ્યો? એટલે એને એની એ ટૂંકમાં એની આંતરિક દશા એટલી બધી સ્થિર હોય, એટલી બધી શાંત હોય, એટલી બધી સ્થિર હોય ને એમ જેને કહીએ ને કે એકદમ પીસ, કે જેને કહીએ કે વિકલ્પ જ નહીં, કોઈ અવસ્થા માટે વિકલ્પ જ નહીં. યુદ્ધ કરતો હોય પણ વિકલ્પ ના હોય, અંદર પીસ હોય, એકદમ શાંત. ખ્યાલ આવે? જેમ બહાર મારામારી ચાલતા હોય ને કોઈ આપણે ફ્રીજમાં બેઠો હોય કેવું હોય, પરમ શાંતિ એવું હોય. બહાર બધા મારામારી કરતા હોય ને એ તો એસીમાં બેઠો હોય એવું. એટલે અંદર દશા એકદમ પીસ હોય, શાંત અને સ્થિર હોય. ને બહાર બધું ઉથલ પાથલ ઊંચું નીચું થતું હોય પણ એને કોઈ અસર અવસ્થા રૂપે બધું જ કુદરતનું છે. ખ્યાલ આવ્યો? ને આત્મા બધી અવસ્થાઓથી મુક્ત છે. પણ જો દ્રષ્ટિમાં વિજ્ઞાન હોય તો એ અવસ્થાની અસર રોંગ બિલીફ વાળા પ્રતિષ્ઠિત આત્માને ના થાય તો અંદરની સ્થિરતા રહે. આત્મામાં સ્થિરતા નથી લાવવાની, પ્રતિષ્ઠિત આત્મામાં સ્થિરતા લાવવાની. કેમ? કારણ કે કર્મ કોણ બાંધે છે? બસ તો પછી અજ્ઞાન કોણે છે? આત્મામાં તો અજ્ઞાન છે નહીં તો કાઢવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? આત્મા તો અસ્થિર છે નહીં તો બદલવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? આત્મામાં ગુણ નથી તો ગુણનો ક્યાં પ્રશ્ન આવ્યો? આ બધું પ્રકૃતિમાં છે અને બિલીફ પ્રતિષ્ઠિત આત્મામાં છે. એ બિલીફ જ્યાં સુધી પ્રતિષ્ઠિત આત્માની પ્રકૃતિ સાથે જોડાયેલી છે ત્યાં સુધી બધી એક્સરસાઇઝ છે. અને જ્યારે ખબર પડી કે આ બધી પ્રકૃતિની અવસ્થાઓ કુદરતી રીતના છે, પછી એક્સરસાઇઝ નથી, પછી એક્સપેરિમેન્ટ છે, ઓબ્ઝર્વેશન છે અને સેપરેશન છે. બસ. તમે કીધું પ્રતિષ્ઠિત આત્માની સ્થિરતા કેવું શબ્દ, એની કોઈ નિશાની કરી જ્ઞાન દર્શનમાં છે નહીં? આપણે જે જ્ઞાન દર્શનનો ઉપયોગ કર્યો થાય અંદર સ્થિર હોય, હા હા, પણ એ જ હોય ને. પણ સ્થિર એટલે એ તો રિયલાઇઝ થવું જોઈએ. આપણે થાય ને, ચોક્કસ થાય. કયા એનાથી થાય એટલે કઈ રીતનું હોય? પોતાને જેમ અસ્થિરતાનો અનુભવ થાય છે એવો સ્થિરતાનો અનુભવ થાય. વિકલ્પીનો અનુભવ થાય એવો નિર્વિકલ્પીનો અનુભવ થાય જ ને. કોઈ સ્થૂળ દાખલો આપી શકો? 10 પ્રકારના ઓપ્શન હોય. એ 10 પ્રકારના ઓપ્શન માંથી ડિસિઝન લેવાનું છે કુદરતી રચના પ્રમાણે. બરાબર છે. પણ જે લાઈવ વાળો ભાગ છે એ આખી આ પ્રક્રિયાને કુદરતી રચના જુએ, અને જો કુદરતી રચના ન જુએ તો એ 10 માંથી કોઈ એક ભાગની વેલ્યુ કરે, કરી નાખે. બરાબર, એટલે અસ્થિર થઈ ગયો. બરાબર છે. નહીં, અસ્થિર થઈ ગયો, સ્થિર છે એવું નહીં. પણ માનો કે મેં જ્ઞાન દર્શનનો ઉપયોગ કર્યો, તમે કીધું બરાબર છે કે આટલા ઓપ્શન હતા મારી, તો નિર્વિકલ્પ. બરાબર છે. એક અલ્ટિમેટ ઓપ્શન આપણા હમણાંના જે આપણા વિજ્ઞાન પ્રમાણે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીએ આપણા માટે અલ્ટિમેટ વસ્તુ છે. બરાબર છે. બસ એની સામે અવસ્થાઓના પ્રમાણે જે 10 ઓપ્શન હતા એની સામે આપણો અલ્ટિમેટ ઓપ્શન છે કે ભાઈ જ્ઞાન દર્શનમાં આ કુદરતનું શુદ્ધાત્મા અને આ કુદરતી રચના, એ આપણો જવાબ છે. બરાબર છે. એટલે ત્યાં જ આપણે એ પૂરું કરતા ત્યાં પહોંચવાનું છે. હવે 10 ઓપ્શનમાં હું ના રહ્યો, સવાર કદાચ ફ્રેક્શન ઓફ સેકન્ડ ગયા અને પછી તરત આપણને હાજર દર અવસ્થામાં બધું જુદું જુદું રહે. તો તે વખતે જ્યારે આપણે જ્ઞાન દર્શનનો ઉપયોગ કર્યો તો ત્યારે પ્રતિષ્ઠિત લાઈવ પ્રતિષ્ઠિત આત્માનો સ્થિરતા મળી જ, એટલે કે મને રહી જ. એ કયા કોઈ કારણથી હું કેવી રીતે એક્ઝેક્ટ સમજી શકું કે હા કે જે મેં પ્રયોગ કર્યો કે પુરુષાર્થ કર્યો, જે શબ્દ વાપરીએ તે આપણે કે જ્ઞાન દર્શનનો ઉપયોગ કર્યો, તો એક્ઝેક્ટ કેસમાં થયો કે નહીં થયો એની નિશાની કોઈ કઈ રીતે પામી શકીએ આપણે? તમે નિર્વિકલ્પી અંદર થઈ ગયા તો સંભાવ્ય નિકાલ થઈ ગયો. ઓકે, અહીંયા નિર્વિકલ્પ આપણે એને કહીશું કે પ્રતિષ્ઠિત આત્મા લાવી. હા, એને જ હોય ડિસ્ચાર્જ. હા, ડિસ્ચાર્જ લાઈવ હોય, પણ આપણને અંદર ખાલી મને કોઈ એ ઊભું નથી થતું કે ભાઈ આ સ્થિરતા. હવે એ સ્થિરતા સ્થિરતા એક નિર્વિકલ્પ દશા ને, અસ્થિરતા એ વિકલ્પ દશા. When you try to correct the situation, એ અસ્થિરતા છે. When you try to observe the situation, તો એ સ્થિરતા છે. ઓબ્ઝર્વ કરો છો, અવસ્થા સાથે તમારે લેવા દેવા છે તો અસ્થિરતા છે. એક્ઝેક્ટલી. હવે આમાં જરા એક સ્ટેપ આગળ જઈએ કે સંજોગો વસાત જે કઈ છે અવસ્થાઓ, આપણે કીધું કે તમે અવસ્થાને બદલવાનો પ્રયત્ન કરો છો, તો એ પણ એક કુદરતી રચનાનો ભાગ હોઈ શકે ને સાહેબ? અવસ્થાને બદલવાનો પ્રયત્ન કરીએ તો સંજોગ એવો હોય, બરાબર, મને એવું હોય કે હું આ જાણું છું, હું કરવા જઉં છું, એને પણ હું કુદરતી રચના જોઉં છું, ખરી ને?
પ્રયત્ન કોઈ પણ પ્રકારનું સ્થૂળ સૂક્ષ્મ બધા પ્રયત્ન એ પ્રકૃતિના ભાગમાં જાય, પણ લાઈવ વાળો ભાગ અંદર ભળે ત્યારે જાણવું કે એ એના અભિપ્રાય સાથે જોડાયો. અધરવાઇઝ ઓબ્ઝર્વર છે, ભલે 100 વખત પ્રયત્ન કરે પણ એ છૂટો કેમ નથી રહેતો? એને ખબર પડી ગઈ છે કે હું શુદ્ધાત્મા છું, તો વિકલ્પમાં કેમ પડ્યો? પ્રકૃતિના કોઈ પણ પ્રકારની પ્રકૃતિ હોય, વિકલ્પમાં ત્યારે પડ્યો કે પોતે પોતાનું જે દર્શન હતું કુદરતી રચનાવાળું એ ખોઈ નાખ્યું. હા, એ છોડીને પેલામાં બેઠો, પોતાની સીટ ખોઈ એને. એટલે અસ્તિત્વ આવી ગઈ કે નહીં? સ્થિરતા તો ખબર પડે જ ને સાહેબ, કેમ ના ખબર પડે? બહાર લોકોને ખબર ના પડે, અંદર જ ખબર પડે. ખબર પડે છે ને. હે? અસ્થિરતા ખબર પડે છે ને. પડે જ ને. અસ્તિત્વ વહેલું જ ખબર પડે ને. ચાલે. એટલે તો અનુભવ શબ્દ બોલીને ખબર ના પડે તો પછી મિનિંગ જ નથી ને. પણ દુનિયાના લોકો જે સ્થૂળ અનુભવની વાત કરે છે એવો ના થાય, તો નથી થવાનો. કે હું કોઈને આમ બતાવું એવું ના કહી શકાય અનુભવ. પણ અનુભવને સિદ્ધાંતની ભાષામાં પ્રેઝન્ટ કરી શકાય, પણ નોટ એકચ્યુઅલી. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન કઈ ના કહી શક્યા લોકો. તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન હોય, ગજા વગરના હાડ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજ ચરણ મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ આસુ તેજ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે ભગવાન પણ ના કહી શક્યા અનુભવને. અનુભવ ગોચર માત્ર રહ્યું તે રૂપ છે. અનુભવ કરવાની વસ્તુ છે, એ કે એક્સપ્લેન કરવાની વસ્તુ નથી. તમને માર્ગ બતાવી શકે, અનુભવ તો તમારે જ કરવો પડે. અનુભવ કહી ના શકાય, પણ અનુભવી વસ્તુ, અનુભવી વ્યક્તિ તમને માર્ગ પ્રોસેસ બતાવી છે. બાકી જાતે જ કરવું પડે. હવે તમે વિચાર કરો કે આટલી ઊંચી દશાએ પામેલો પુરુષ પણ જયારે એમ કહેવાય કે પ્રભુ આજ્ઞાએ થશે, ત્યારે તમને ખબર પડી જોઈએ કે વિતરાગ દશામાં રહેવું એટલું ઈઝી નથી. સમજણ સમજવું ઈઝી છે, પણ રહેવું ઈઝી નથી. કારણ કે પ્રકૃતિનો પક્ષપાત આવી જાય. ચોક્કસ અનુભવ આવી જાય. ગમે એટલી હાઈ લેવલ હોય, અજ્ઞાન હોય એટલે આયા વગર રહે જ. અને ત્યાં જ તો આપણે જાગૃત રહેવાનું છે. કારણ કે અજ્ઞાન એટલે પ્રકૃતિનો ભલે સારો પક્ષ બતાવે, પ્રકૃતિનો પક્ષ. હવે મને વિચાર આવ્યો કે મારે 100 યુવાનોને તૈયાર કરવા છે મોક્ષ માર્ગ માટે. હવે આ મારો ઉદય કરું છું તે, બોલું છું તે અને વિચારું છું તે. પણ હવે પ્રતિષ્ઠિત આત્માનું થાય કે આવું થવું જ જોઈએ, આવું કરવું જ જોઈએ જગત કલ્યાણ માટે. તો પછી એ હું અવસ્થામાં વળી ગયો. ખ્યાલ આવ્યો? એટલે કીધું કે છેલ્લા અવતારમાં પણ અનંત આત્માઓના કલ્યાણના નિમિત્ત થવા છતાં પણ જગત કલ્યાણનો ભાવ કરતા નથી. એ બીજ નાખતા નથી. જે બીજ નખાઈ ગયો પરિણામ આવી ગયો. ખ્યાલ આવી ગયો? એટલે કીધું કે કેવળ જ્ઞાનીઓ તીર્થંકરો ખટપટ કરતા નથી. અપૂર્ણ હોય તે જ કરે, પૂર્ણ કરે એને તો મોક્ષે જવાનું છે. આ બધી એક એક નાની નાની વસ્તુને આપણે વેલ્ડિંગ કરીને જોડવાની, એટલે તમને આખું સાયન્સ ખબર પડે. ખાલી એક વાક્યનો અર્થ નહીં કરવાનો કે કેમ ખટપટ નથી કરતા. એ તો વિતરાગ થઈ ગયા છે, એમને શું ખટપટ કરે? જે વિતરાગ સંપૂર્ણ થયા નથી, વિતરાગ થઈ રહ્યા છે, એ ખટપટ કરે. થઈ ગયા હોય કે ખટપટ કરે? પૂર્ણ થઈ ગયા પછી એટલે બધાના કોન્સેપ્ટ સમજવાના કે આ વાક્ય નીકળ્યું પાછળનું કારણ શું છે, જેના નિમિત્તે અનેક જીવો મોક્ષે જાય છે છતાંય ખટપટ. ખ્યાલ આવી ગયો? એટલે અંતે તો એ અહંકાર શૂન્ય દશા થાય ત્યારે ઉત્તમ નિમિત્ત બની શકે. શું કહો છો? બોલો. માઇક આપો. ચાલુ કરો. સચ્ચિદાનંદ માઇક બંધ છે પ્રભુ. આપણે હવે વાત કરી અસ્તિત્વ, વસ્તુત્વ અને પાછળ પૂર્ણત્વ. પૂર્ણત્વ આવે છે. તો જે વસ્તુત્વ એ શુદ્ધાત્મા છે, આપણે હવે વાત કરી. તો શુદ્ધાત્મા જે અનંત શક્તિ વાળો છે, એ
અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, that is the પૂર્ણત્વ, right? ના એ પૂર્ણત્વ નહીં, એ તો એનું જ્ઞાન છે. પૂર્ણત્વનો મતલબ રિયલાઇઝેશન, અનુભૂતિ. જે તમે અત્યારે બોલો છો, હું ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખ વાળો છું, એ જે અત્યારે બોલો છો એ તમને રિયલાઇઝ થાય, અને અનુભૂતિ કહેવાય. રિયલાઇઝ થવું જોઈએ. એ જે ક્વોલિટી છે તે આપણે અનુભવીએ તે સ્થિતિ. હા હા, એટલે અત્યારે બોલીએ છીએ આપણે, સમજીને બોલીએ છીએ. પણ આપણે અનુભવીએ એક્ઝેક્ટલી કે હું અનંત શક્તિ વાળો છું, તો આ બધી મને એમ લાગવું જોઈએ ને કે આ બધું જગતની અંદર જે શક્તિ કામ કરી રહી છે તે હું છું. That is the realization. ના હું નથી, એ બધી કુદરતની શક્તિ છે. આત્મા, I'm talking the કુદરતની શક્તિ છે, આપણી શક્તિ નથી. ના, આપણી શક્તિ નથી, પણ આત્માની જે શક્તિ છે હા હા, કે હું અનંત શક્તિ વાળો છું, ફોર એક્ઝામ્પલ, તો આ જગતની અંદર આ બધી જે શક્તિઓ છે એ હું જ છું. ના એવું નહીં. આ જગતની બધી વિનાશી શક્તિઓથી સર્વથા મુક્ત એવો અનંત શક્તિ વાળો એવો શુદ્ધ મારી જે શક્તિઓ છે અનંત, એ તો પરપેચ્યુઅલ છે, પરમેનન્ટ છે. એ આના આધારે નથી. ને આ શક્તિઓ તો બધી ટેમ્પરરી છે, ઉત્પન્ન થાય ના થાય, ઉત્પન્ન થાય ના થાય એવી અવસ્થાઓ છે. હા, બરોબર. ખ્યાલ આવ્યો? પણ આ બધી શક્તિઓ જે છે એ મારી હાજરીમાં કામ કરે છે. શું કરે છે? માટે હું એને રિયલાઇઝ કરું છું. પણ I should experience something beyond એક્સપિરિયન્સ નો મતલબ થાય કે તમને ખબર પડવી જોઈએ કે આ કોઈ પણ વિનાશી અવસ્થાનું જ્ઞાન એ આત્મા માટે નથી, એને કુદરતની રચના જોવા પૂરતું છે. બરોબર. કોઈ કે મારી ઉડવાની શક્તિ છે, કોઈ કે તરવાની શક્તિ છે, કોઈ કે મને આપવા, કોઈ કે મને આ 500,000 માઇલનું અવધિ જ્ઞાન દેખાય છે, મને કશો વાંધો નહીં. બધી પ્રાકૃતિક શક્તિ. ખ્યાલ આવી? કઈ શક્તિ? પ્રાકૃતિક. વિનાશી શક્તિઓ બધી પ્રાકૃતિક. પણ આ બધી વિનાશી શક્તિઓ છે, પણ જે અવિનાશી શક્તિ છે એ તો મારામાં છે એ છે કે આનો આધારે નથી. ના, એના આધારે નથી. હા. પણ I should have some experience of that. Then I can tell that I am પૂર્ણ. Yes. પૂર્ણસ્ય પૂર્ણત્વાદ આ એવું વાક્ય આવે છે. એટલે વેદાંતમાં જે શબ્દ વાપર્યો છે નેતિ નેતિ નેતિ, હા. સાંભળ્યો છે ને? હા. ખ્યાલ આવે? નેતિ નેતિ નેતિ. આ તું નથી, આ તું નથી, આ તું નથી, આ તું નથી. છેલ્લે ખબર પડશે કે તો તું શું છે? બરોબર. આ હું કશું જ નથી. માટે હું છું એ અને હું- આનાથી જુદો છું. હા, એનાથી જુદો છું, પણ આ હું અનંત શક્તિ વાળો છું, એવું તો મને થોડીક અનુભૂતિ થવી જોઈએ ને. અનંત શક્તિ વાળો છું એ શબ્દ પ્રાકૃતિક શક્તિઓની વેલ્યુ 0 કરવા માટે છે. અનંત શક્તિ આત્મામાં બતાવવા માટે નથી, પણ it is not a gross power, it is not a physical power. એટલે આત્માની બધી શક્તિઓને ક્વોલિટી વાચક કહેવાય, ક્વોન્ટિટી વાચક. અને દુનિયાની શક્તિઓ ક્વોન્ટિટી વાચક છે, વધે ઘટે, ઉત્પન્ન થાય, નાશ થાય, બધું. આમાં વધઘટ એટલે ક્વોલિટી વાચક છે. અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, પણ I should experience that thing. That's it. એમ કહું છું. હા, પણ એ જ અનુભવવાનું છે ને. આપણે બોલીએ એ જુદી વસ્તુ છે, એ પ્રાઇમરી પ્રેક્ટિસ છે. પણ અનુભવીએ તો કોઈ શબ્દની જરૂર નથી. It is beyond speech and beyond speech and exercise. that is પૂર્ણત્વ. That is પૂર્ણત્વ. માઇક આપો. ગયું માઇક ગયું. જય સચિદાનંદ. દાદાશ્રી કહે છે કે હવે નિગ્રંથ છે. એ નિગ્રંથ શું પછી? નિર્ગ્રંથ એટલે ગ્રંથિથી મુક્ત. ઉદય કર્મમાં તો ગ્રંથિ લાયા છે. શેમાં લાયા? ગ્રંથિ એટલે શું એ પેલા કહી દો. કઈ કઈ ગ્રંથિ? કોને ગ્રંથિ એટલે રિલેટિવ બિલીફ ને ગ્રહણ કરેલું. The belief થઈ એ બિલીફ ગાઢ પણ હોય, સામાન્ય પણ હોય અને મીડિયમ પણ હોય, પણ એ બધું જાય ગ્રંથિ. એ ગ્રંથિમાં હું નિર્ગ્રંથ છું. આત્માને કોઈ ગ્રંથિ
આત્માને આ ગ્રંથિ બિલીફની કોઈ બિલીફ લાગુ પડતી નથી. એવો હું નિર્ગ્રંથ, હું એટલે આત્મા, હું એટલે શરીર નહીં, હું એટલે મન વચન કાયા નહીં, આત્મા. આત્મા નિર્ગ્રંથ છે. અને જે વ્યક્તિઓ આત્માના અંદર નિવાસ કરે છે અને પ્રકૃતિમાં પ્રવેશ નથી કરતા એને નિર્ગ્રંથ પુરુષ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન કહેતા હતા કે અમે એક સમય માટે પણ દેહમાં પ્રવેશ કરતા, દેહમાં રહેતા નથી. એના પછી વાત એ આફ્ટર વાળમાં છે કે અમે આ ગ્રંથિને ઓગાળવી પડશે. એ તો આપણા માટે કીધું છે. એના માટે એ નિર્ગ્રંથ થઈ ગયા છે, આપણે નિર્ગ્રંથ થવાનું બાકી છે. ઓગાળવી પડશે એટલે એ ઓપિનિયન ને આપણે કુદરતી રચના જુઓ તો ઓગળી જાય અને એની વેલ્યુ કરો તો પાછું નવી બિલીફ થી કર્મ બંધાય અને કુદરતી ઘટના એટલે ગ્રંથિ શું થઈ જાય, એની વેલ્યુ રહી નહીં. તમે જ વેલ્યુ કરો એટલે તમારી ગ્રંથિ મજબૂત થઈ. ટીકા સુધી પછી ભાગ બધું છે. એટલે કહેવાનો મતલબ આપણે આ અધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમ દ્વારા પહેલી વખત કીધું કે રિલેટિવ સત્યને જ અજ્ઞાન કહેવાય. આવું કઈ કીધું છે? આવું કઈ કીધું છે ભૂતકાળમાં? રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવાય એવું કીધું છે કોઈ? અજ્ઞાન શબ્દ વાપર્યો પણ રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવાય કીધું છે? તો કે રિલેટિવ સત્યનો વ્યૂ પોઈન્ટ છે એને અજ્ઞાન કહેવાય. કારણ કે રિલેટિવ એટલે શું? ટેમ્પરરી, ઉત્પન્ન થાય ને નાશ થાય, એમાં બિલીફ ની જરૂર નથી. પણ આપણે આપીએ છીએ કારણ કે રિલેટિવ સત્યની વેલ્યુ છે. એટલે પછી નવા રાજ્ય થાય ને કર્મ વેલ્યુ ઓફ રિલેટિવ બહુ સમજવા જેવું છે. નાના નાના વાક્યો છે પણ બહુ પાવરફુલ છે જો સમજાય તો. વેલ્યુ ઓફ રિલેટિવ પ્રકૃતિને હોય દ્રષ્ટિમાં હોવું જોઈએ. આજ ભેદ પડે ને, આજ ભેદ પડે. Granthi means attachment with the material thing. Attachment with belief. Belief વગર તો attachment કે છે? બંડલ ઓફ ઓપિનિયન કહેવાય. હે? બંડલ ઓફ ઓપિનિયન કહેવાય. બંડલ ઓફ ઓપિનિયન ઇન ડિફરન્ટ લેવલ, ગાઢ, મધ્યમ અને લો. ત્રણ પ્રકારના બંડલ ઓફ ઓપિનિયન તો કરાય, પણ કેટલાક ઓપિનિયન ગાઢ હોય, કેટલાક મીડિયમ હોય અને કેટલાક સામાન્ય હોય. એમાં કેટેગરી આવે. સમજાય ને? બિલીફ ની કેટેગરી બધી. ઘણી વસ્તુ એવી હોય કે આપણે ઇઝીલી આપણે એની સાથે છોડતા વાર ના લાગે. ઘણી વખત એવું છોડતા ઘણી વાર લાગે અને ઘણી વખત એમ થાય કે આ વસ્તુ તો મારાથી ભૂલાય જ નહીં, એ ગાઢ થઈ ગયું છે. આ મારું શરીર નથી એ કેવી ગાઢ બિલીફ છે? ખ્યાલ આવે? ગાઢ બિલીફ અવગાઢ થયેલું છે. ખ્યાલ આવે? આ બિલીફ તોડવી એ નાના બચ્ચાના ખેલ. સ્વામીજી હવે લાઈવ લોકો છે જે કર્મ બાંધે છે, ટાઈમ ઓફ ડેથ ઈ લોક થઈ જાય અને ઈ આખું તમારા જે ભાવ પર માર્ગમાં કરે નેક્સ્ટ બર્થમાં. સપોઝ હું નર્ક લોકમાં જતી તો ઈ લાઈવ લોકો ક્યાં ના રહે ને? ઈ લોક તો થઈ ગયું છે ને, તારે પ્રત્યક્ષ ન થાય. પેલા સમજો, આપણને વિકલ્પ ઉત્પન્ન થાય છે, બરાબર. હું ના નથી પાડતો, હું જવાબ આપું છું ને તમને. પણ ત્યાં લાઈવ ઈગોનો રોલ જ નથી. ત્યાં એને પુરુષાર્થ કરવાનો હોય તો લાઈવ ઈગો હોય ને. એ તો ડિસ્ચાર્જ ઈગો હોય. સાથે લાઈવ ઈગો નો ડાયરેક્ટ ખલાસ થઈ ગયો મારા દેહ. એ ડિસ્ચાર્જ ઈગો હોય ને ભોગવવા માટે. લાઈવ ઈગો ક્યારે જોઈએ? બાંધવાનું હોય ત્યાં બાંધવાનું તો છે નહીં. દેવગતિ, નરગતિ, પશુ યોનિમાં કર્મ બંધાતા તો પછી લાઈવ ઈગો કેવી રીતે હોય? યસ, ત્યાં પુરુષાર્થ છે ને. ચારે ગતિમાં ફરવાનો પુરુષાર્થ પણ મનુષ્ય ગતિમાં થાય અને ચારે ગતિથી મુક્ત થવાનો પુરુષાર્થ પણ મનુષ્ય ગતિમાં જ થાય. આખો સિદ્ધાંત સમજો કેમ આમ છે.
કોઈ પણ ગતિમાં જવું હોય તો પણ અહીંથી જ જવાય ટિકિટ લઈને, જેવી અને મોક્ષે જવું હોય તો પણ અહીંથી જ જવાય. રીતે માના ગર્ભમાં આવે ત્યારથી સ્લાઇડ ગો શરૂ થઈ જાય. હા, કારણ કે મનુષ્યના રૂપમાં જ્યારે જન્મ થાય છે એનો, ત્યારે એનો ઈગો જન્મતાની સાથે જાગૃત થઈ જાય છે, કારણ કે અજ્ઞાન છે ને. એટલે મેં કીધું કે 3 પ્રકારની કેટેગરીના કર્મો અજ્ઞાની બાંધે છે. એક માતાના ગર્ભમાં કર્મ બાંધે છે, બીજું ઉઘાડી આંખે બાંધે છે, અને ત્રીજું બંધ આંખે બાંધે છે. જે માતાના ગર્ભમાં કર્મ બાંધે છે એ ગર્ભમાં ભોગવે, ઉઘાડી આંખે બાંધે ઉઘાડી આંખે ભોગવે, અને બંધ આંખે બાંધે એ બંધ આંખે સપનામાં ભોગવે. 3 પ્રકારના કર્મો, 3 પ્રકારના કર્મના ફળ. સમજાયું કે નહીં? એમના જ પ્રશ્નમાં એટલે માનો કે આપણે એ તો બરાબર છે, ભોગવટાની આખી એ દશા છે, એટલે એમાં એ નહીં, પણ એ વખતે આ વખતે જે આપણે કર્મ બાંધ્યા એનો તો પ્રતિષ્ઠાત્મા જે તૈયાર તો થઈ જ ગયેલો છે, બરાબર. મારા એટલે મીન્સ કે કર્મના રિઝલ્ટ રૂપે મને કુદરતે નર્કમાં મોકલી દીધો, તો તે વખતે એનું આપણા હમણાંનો જે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે એ નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ થશે, બરાબર છે. પણ મારી કેટેગરી પેલી આવી, તો એમાં ડિસ્ચાર્જની રોલ એનો છે નહીં, તો એ નોન એક્ટિવ ફોર્મમાં રહેશે ત્યાં, કે એનું એક્ઝિસ્ટન્સ જ નહીં હોય. બતાવો, ઈગોનું એક્ઝિસ્ટન્સ ના હોય, લાઈવ ઈગોનું ના હોય. એ બોડીમાં સી દેવલોક નરકલોક એક પેકેજ લાઈફ છે, બિલકુલ એમાં એ કશું ત્યાં ઈગોની લાઈવ ઈગોની જરૂર જ નથી. એગ્રી, પણ આ હમણાંનો જે ઉભો થયો, હમણાંનો જે પ્રતિષ્ઠાત્મા લાઈવ પ્રતિષ્ઠાત્માએ જે ભેગું કર્યું એ ભોગવવા માટે નેક્સ્ટ પદ લેવાનો છે, બરાબર છે. તો એમાં પૂરેપૂરો રોલ તો એનો આ નહીં હોય કે મારે માનો કે એવો બી પોર્શન પડી શકે કે ભાઈ 10-15 વર્ષ કંઈક મારે નર્કમાં રહેવાનું છે ને પછી પાછું આ બાજુ આવવાનું છે, બરાબર. તો એ એક જ પેકેજમાં હશે, બરાબર છે ને, એક જ પેકેજમાં હશે. તો તે વખતે લાઈવ ઈગો ક્યાંથી પાછો આવશે? જેવો હું માનું કે મનુષ્ય જન્મ કેવા મનુષ્ય ભાવમાં આવે ત્યારે જ અજ્ઞાન એક્ટિવ થાય છે. એગ્રી, હું નાનક પાડતો એક્ટિવ થાય ત્યારે તો ઈગોનો પ્રશ્ન છે. હા, ત્યાં તો એક્ટિવ છે જ ને, અજ્ઞાન પણ એક્ટિવ નથી. ઓકે, તો એ એક્ટિવ પર્સન પડી રહ્યો છે ખરો, એ તો પણ ઓકે, પણ જ્યારે એને સંજોગ મળશે એના અનુકૂળ ત્યારે એ ઊભો થશે પાછો. એક તો સાયલેન્ટ મોડમાં હા, હું એ જ કહું છું. યુઝ કરવાનો થાય, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોનીય કર્મનો ઉપયોગ કરવાનો થાય ત્યારે ઈગોની જરૂર. બરાબર, સત્તામાં એ નિષ્ક્રિય અવસ્થામાં પડેલો તો રહેશે, પણ એને રોલ એનો અદા નથી કરવાનો, એટલે ત્યાંનો એક સમય ત્યાં માટે સ્વામીજી, જે તમે હમણાં કહ્યું કે 3 પ્રકારના કર્મ બાંધે, તો જેમાં માતાના ગર્ભમાં બાંધે એ પછી ભોગવે ને, બીજી વખત માતાના ગર્ભમાં આવે ત્યારે બીજા અવતારમાં જ ભોગવે ને. અત્યારે જે ભોગવે છે એ ગયા અવતારના ભોગવે છે. ગર્ભમાં ભોગવે ઈ. હું કહું છું ગર્ભમાં ભોગવે છે એ ગયા અવતારમાં ગર્ભમાં બાંધેલા છે તે ભોગવે છે. માતાના ગયા અવતારમાં બંધ આંખે બાંધ્યા છે તે સપનામાં ભોગવે છે. ગયા અવતારમાં ઉઘાડી આંખે બાંધ્યા છે તે આ અવતારમાં ઉઘાડી આંખે ભોગવે છે. તઈને ગયા અવતારમાં બાંધેલા છે. એ જ્યારે મનુષ્ય જન્મમાં હોય ત્યારે જ, વચ્ચે બીજા આવે ત્યારે ના, બધા ના. સાયલેન્ટ પડ્યા રહે. સાયલેન્ટ ગજબનું આ તો વિજ્ઞાન પૂરું થયું છે સાહેબ. અને ગમે ત્યાંથી ટેલી કરવું હોય તો થઈ શકે, કારણ કે સિદ્ધાંત છે. શું છે? સિદ્ધાંત. શ્રદ્ધા નથી, સિદ્ધાંતની વાત છે, શ્રદ્ધાની વાત નથી. સિદ્ધાંત હોવાથી ટેલી થાય છે, નહીં તો સમજાય છે? બહુ સમજવા જેવું છે, બહુ. જો સમજાય તો કામ થઈ જાય સાહેબ, સાચી વાત છે. સમજાય તો કામ થઈ જાય. વિજ્ઞાન સમજ કરવાનું છે, અને જો સમજાય તો કામ થઈ જાય સાહેબ. ચાલુ કરો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય હવે સચ્ચિદાનંદ. આખા દિવસમાં આપણે ધારો કે 12 કલાકમાં 50,000 જેવા આપણને વિચારો આવ્યા હોય,
એમાંથી મોટા ભાગે 90% તો ડિફરન્સમાં જાય છે. રાગ દેશે નથી થતો કે ડેવલપમેન્ટમાં બી નથી થતો. તો ન્યુટ્રલ થઈ શકે ને કે પછી બેમાંથી એક બાજુ જઈ જ શકે. વિચાર આવ્યો છે કે પાપ પુણ્યમાં જાય કે ડેવલપમેન્ટ થાય વિચારો તો એક્ઝોસ્ટ થયા કરે છે. એટલે એવી દશા જ નથી આવતી કે ભાઈ કુદરતી રચના નથી. વિચારોમાં લાઈવ લોકો ભરે ત્યારે જવાબદારી ઉત્પન્ન થાય. બાકી તો ચાલ્યા જ કરે પાણીના પ્રમાણે. બધા વિચારો જે આપણે કાંઈ ઇમ્પોર્ટન્સ આપતા નથી, એટેન્શન આપતા નથી, તો ચાલ્યા જ કરે છે. એટલે ન્યુટ્રલ કહેવાય ને કે બેમાંથી એકે બાજુ. અને પણ કોઈ પણ વિચારમાં તમારા અજ્ઞાનને કારણે ભળી શકો ખરા. ગમે ત્યારે કયા વિચારમાં તમે ભળશો એ ખબર નથી, પણ ભળી શકો ખરા. અજ્ઞાન છે તો પણ બીજ ક્યારે પડે છે એ તો દેખાતું નથી ને. દેખાતું નથી, પણ આ ભોગવ્યું તો છે ને. ભોગવીએ છે પણ આપણને એ તો મેં કીધું ખરું કે કેવળ જ્ઞાની સિવાય કર્મ બાંધવાની પ્રક્રિયા કોઈ જોઈ ના શકે. અમે ના જોઈ શકીએ, અમે સમજાઈ શકીએ, જોઈ શકીએ નહીં. જોવાનું કામ કેવળ જ્ઞાની. અમે આખી પ્રોસેસને એક્સપ્લેન કરી શકીએ, જોઈ શકીએ નહીં. સાયન્ટિફિક પ્રોસેસ અને પ્રોસેસ સિદ્ધાંત રૂપે દેખાય, એકચ્યુઅલી અવસ્થા રૂપે ના દેખાય. તમે કયા કર્મ બાંધો છો એ અમને ના દેખાય, પણ કર્મ બાંધવાની સાયન્ટિફિક પ્રોસેસ અમારા વિઝનમાં કોઈ ખ્યાલ આવી. આપણે સારામાં સારું પુણ્ય કરવું હોય તો કયું કહેવાય? સારામાં સારું દાન કરવું હોય તો કોઈ નહીં. સારામાં સારું દાન, સારામાં સારું દાન છે જ્ઞાન દાન. બાકી બધા પછી આવે. મંદિરો બાંધે છે પછી એક જ્ઞાન દાન ના કહેવાય. એક જ્ઞાન દાન ના કહેવાય. આહાર દાન, ઔષધિ દાન, વસ્ત્ર દાન, ચાલો એવી રીતે આ જ્ઞાન દાન છે. જ્ઞાન દાન નો મતલબ થાય એને એવું માર્ગદર્શન મળવું કે જેથી એ વાસ્તવિકતા સમજી શકે. હવે તમે પૈસાનું દાન આપ્યું, કોઈ વ્યક્તિ ગરીબ છે તો 5,000 રૂપિયા આપ્યા, એ સોલ્યુશન છે? બસ તો પછી જ્ઞાન દાન એવું આપો કે એને એના જીવનના આવેલા પ્રશ્નો એને સમાધાન મળ્યા. એ જ્ઞાન દાન. સારું દાન કરીએ તો દેવગતિ મળે. બીજું દેવગતિ મળે. હા, પણ કહેવાનો મતલબ કે આપણે દેવગતિના કન્સર્નમાં નથી કહેતા કે જ્ઞાન દાન આપે. જ્ઞાન દાન તો આપણને જે અનુભવમાં આવે છે, જે સમજાવ્યું છે એ બીજાને એટલા માટે આપીએ કે જેથી એ પણ પઝલને ડિઝોલ્વ કરી શકે. એટલા માટે મોક્ષ અને મુક્તિ બાજુ આવી શકે. તો ખ્યાલ કુદરત પછી આપણને એનું ફળ શું આપશે? માનો કે કરતા ભાવે કર્યું પછી એ કુદરતનું કામ છે. પણ જ્ઞાન, આ તો તમે મને પ્રશ્ન પૂછો કયું દાન શ્રેષ્ઠ છે એટલે મેં જવાબ આપ્યો જ્ઞાન દાન. ચાલ, જ્ઞાન દાન શ્રેષ્ઠ દાન છે. અને એ જ્ઞાન દાન સાથે જ અભય દાન જોડાયેલું છે. શું છે? અભય. હું શુદ્ધાત્મા છું તો અભય દાન છે. હું ચંદ્રાર્થ છું તો ભય વાળું દાન છે. જ્ઞાન દાન સાથે અભય દાન હોય, અજ્ઞાનીને અભય દાન ના હોય. એટલે આ બધી વસ્તુઓ જેમ છે તેમ સમજવી પડે. બોલો. શ્વાસોશ્વાસમાં શુદ્ધાત્મા બોલીએ તો એ ચાર્જ કહેવાય. શુદ્ધાત્મા આત્માનો શુદ્ધ ઉપયોગ કહેવાય. ઉપયોગ કહેવાય. શ્વાસોશ્વાસે બોલો, જાગૃતિ અંદર બોલવાની જરૂર નથી, પણ જાગૃતિ રહે તો કોણ છે? બોલવાની જરૂર નથી ને ક્યારેક ક્યારેક બોલો તોય વાંધો નથી. ચાલો, હા, ચાલો બીજો પ્રશ્ન છે. આપણે ટાઈમ થઈ ગયો છે. હે અંતર્યામી પરમાત્મા,